मोक्षमार्गदाता नमो राजचंद्र प्रभुसार। उर्वशी सम उरे वसो सदा परम आधार। जेणे जाण्यो खरो आत्मा, आत्माने अन्यन्यने। अक्षय पूर्ण ज्ञानिते सिद्धने धन्य धन्य छे। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 281 શરૂ કરતા પહેલાં 278માં પત્રમાં કંઈક આવ્યું હતું કે આત્મામાં રમણ કરી રહ્યા છે એવા નિર્ગ્રંથ મુનિઓ પણ નિષ્કારણ ભગવાનની ભક્તિમાં પ્રવર્તે છે, કારણ કે ભગવાનના ગુણો જેવા છે। સમવાસણ રચાઈ જાય, તીર્થંકર દેવ દેશના દેતા હોય અને એ 12 પરિષદમાં 12 પ્રકારની ધર્મસભા, જ્યાં સમવસંતી કહીએ છીએ તે સમ્યક પ્રકારે બધા જીવો આવે છે, બેસે છે, સાંભળે છે વગેરે, જાતિવેર ભૂલી જાય છે વગેરે આપણે જાણીએ છીએ। તો તે વખતે કેવલી ભગવંતો પણ તે સભામાં ઉપસ્થિત છે, વિદ્યમાન છે, અને તેઓ શ્રી પણ તે બોધ સાંભળે છે અથવા તો જાણે છે, પણ ત્યાં ઉપસ્થિતિ છે। તો શું કામ છે એમ સવાલ થાય તો કે કેવલી ભગવંત અને તીર્થંકર દેવના જ્ઞાનમાં દશામાં કોઈ જ ભેદ નથી, માત્ર વિશિષ્ટ પુણ્ય પ્રકૃતિ ઉપાર્જિત હોવાથી એમને દેશના દેવી પડે છે એટલું જ, એ ઉદય છે, પણ બીજો કોઈ ભેદ નથી। તેમ છતાં તો ત્યાં એમ સમાધાન થાય કે ભગવાનના ગુણો જેવા છે, કે બીજું શું કરે, ભગવાનના ગુણો કહેતા આત્માના ગુણો છે, શુદ્ધાત્મ સ્વરૂપ છે, એમાં જ રમી રહ્યા છે। સિદ્ધ ભગવંત પણ એમાં જ રમી રહ્યા છે, કેમ કે ભગવાનના ગુણો જેવા છે। એટલે આત્મારામી જે લખ્યું છે તે કે કેવળ આત્માનું કેવન કરે છે, સેવન કરે છે, તેનું નામ કેવલ જ્ઞાન, અને તે કેવલ જ્ઞાની ભગવાન સંપૂર્ણ કક્ષાએ નિર્ગ્રંથ દશાને પહોંચ્યા છે, તેવા પણ તે પ્રમાણે ભક્તિમાં પ્રવર્તે છે। એટલું જ નહીં, પણ તીર્થંકર દેવ દેશના દેતા પહેલાં, સ્થાન લેતા પહેલાં જે ચૈત્ય વૃક્ષ એટલે કે જ્ઞાન વૃક્ષ નીચે બિરાજે છે ત્યાં એ ગંધકુટી, સિંહાસન વગેરે તેના પર સ્થાન લેતા પહેલાં અથવા તો લીધા પછી કે લેતી વખતે જે સમય ગયો તે ત્યારે કોની સ્તુતિ કરે છે, કોની ભક્તિ કરે છે? તીર્થંકર દેવ, દેવાધિદેવ કોની ભક્તિ સ્તુતિ કરે છે? તો એથી પણ દશામાં આગળ છે, આ લોકમાં જ છે, 3 લોકમાં છે, આ પૃથ્વી પર નથી, પણ સિદ્ધ ક્ષેત્રમાં બિરાજમાન સિદ્ધ પરમાત્માની સ્તુતિ કરે છે। કેમ? તો કે પોતાનાથી દશામાં અથવા તો સિનિયોરિટી કાઉન્ટ્સ એ પ્રમાણે આગળ જઈને પહોંચ્યા છે। દેહાતીત દશા નિરંજન પદને પ્રાપ્ત કરીને ત્યાં સિદ્ધાલયમાં હોવાથી તેમને નમસ્કાર કરે છે। કે તે સૂચવે છે કે સિદ્ધાત્માના, નિરંજનાત્માના, ભગવાન આત્માના, પોતાના આત્માના, શુદ્ધાત્માના ગુણો જ એવા પ્રગટ્યા છે, એ ગુણો જ એવા છે કે જેથી તે ગુણોની સ્તુતિ માટે, ભક્તિ માટે તેઓ તેમને નમસ્કાર કરે છે। એટલે આ એક વાત જીનાગમથી કહેવાની કદાચ ત્યારે રહી ગઈ હતી। એટલે ભાગવત તો કહે છે, બીજા શાસ્ત્રો તો કહે છે કે ભક્તિ જ મુખ્ય છે અને તે પ્રમાણે નમસ્કાર કરે છે, અને ભગવાનના ગુણો જ એવા છે। અહીંયા પણ એ જ કહેવું છે કે સિદ્ધાત્માના ગુણો પણ એવા જ છે કે એમાં ને એમાં એ રમી રહ્યા છે, સ્તુતિ ભક્તિ કરી રહ્યા છે। અનંત જ્ઞાન, દર્શન, સુખવીર્ય એ 4 ભાવ પ્રાણ વડે જીવી રહેલા સિદ્ધાત્મા છે, એટલે તેઓ પોતાના ગુણની સ્તુતિ તો કરી જ રહ્યા છે, એને જરૂર નથી, પ્રયોજન નથી, પણ તેમાં ને તેમાં છે, અસ્તિત્વ છે, એટલે અસ્તિત્વ માણી રહ્યા છે। એટલે તે રીતે એમાં ને એમાં હોવાથી આપણે કહીએ છીએ, અને એ રીતે અર્યંત પરમાત્મા પણ ભક્તિ કરે છે, કેમ કે ભગવાનના ગુણ એવા છે। પોતાને સંપૂર્ણ ગુણની પ્રાપ્તિ સંપૂર્ણપણે હોવા છતાં, પૂર્ણ કામતા પ્રાપ્ત હોવા છતાં, સર્વજ્ઞતા હોવા છતાં પણ તેઓ શ્રી તે પ્રમાણે નમસ્કાર કરે છે, વિનય છે। પછી સીધો વિનય કોના પ્રત્યે કરે છે? શ્રી સંઘને નમસ્કાર કરે છે। એટલે બંને વસ્તુ અગત્યની છે, ઉપર રહેલા સિદ્ધ અને સામે રહેલા શ્રી સંઘ। પોતાનાથી ચડિયાતી દશા, અંશે પણ જે કેવી હોય તે 4 ઘાતી કર્મનો ક્ષય તો બંનેનો છે, પણ 4 અઘાતી કર્મનો ક્ષય થઈ ગયો છે એવા સિદ્ધ ભગવંતને કરે છે। સામે સંઘ એમનાથી નીચી દશા છે,
સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા રૂપી ચતુર્વિધ સંઘ છે, તો પણ તેઓ શ્રી તેમને નમસ્કાર કરે છે. એટલે સંઘની પણ જવાબદારી ઓછી નથી. અને સંઘ કહેતા સંઘ મારા મા બાપ, પ્રભુશ્રીજી કહેતા મુનિ કે આજે પણ બધા કહેતો કે મા બાપ એટલે છે, અને માટે તેમને નમસ્કાર કરે છે. બાકી ગુણ તો ભગવાન આત્માના છે. આપણે પણ મંગલાચરણમાં કહીએ કે મોક્ષ માર્ગસ્ય નેતારમ વેતારમ કર્મ ભૂભૃતામ જ્ઞાતારમ વિશ્વ તત્વનામ વંદે તદ્ગુણ લબ્ધયે. તે ગુણોની પ્રાપ્તિ માટે હું નમસ્કાર કરું છું. મારામાં છે, પડેલા છે, પણ વ્યક્ત કરવાના બાકી છે, અથવા તો શક્તિપણે છે, વ્યક્તિપણે બાકી છે. તો જેવો શ્રીએ એમ કર્યું છે તેમને નમસ્કાર કરીએ છીએ. આગળ જઈએ. પત્રાંક 281. વવાણિયા ભાદરવાવત 13 બુધ વિક્રમ સંવત 1947, તારીખ 30/9/1891. એક જ લીટીનો પત્ર છે. પૂજ્ય ખીમજીભાઈ દેવજીભાઈ કચ્છી મુમુક્ષુ છે, મુંબઈમાં સત્સમાગમ કરી રહ્યા છે. અત્યારે વવાણિયા છે કૃપાળુદેવ, પણ તેઓ શ્રીને લખાયેલો પત્ર, કદાચ 17મો પત્ર. કળિયુગ છે એટલે વધારે વખત ઉપજીવિકાનો વિયોગ રહેવાથી યથાયોગ્ય વૃત્તિ પૂરવા પર ન રહે. વિનીત રાયચંદના યથાયોગ્ય. ખીમજીભાઈને કોઈક ફાઇનાન્શિયલ ક્રાઇસિસ, કંઈક ઇકોનોમિક, કંઈક સિચ્યુએશન ક્રાઇસિસ આવેલી છે, એટલા માટે લખ્યું હોય એમ જણાય છે. ઉપજીવિકા એટલે આપણે આજીવિકા અર્થ કરીએ છીએ. બીજી રીતે કોઈ વાર પરમાર્થી થતો હશે કે ધર્મ જ જેનું ઉપજીવન છે, એમ કૃપાળુદેવ પોતે પોતાના માટે લખે કે અમારી આજીવિકા ગણો, અમારો વ્યાપાર ગણો, અમારો વ્યવહાર ગણો. એટલે લેતી દેતી નથી, પણ અમે તો સમ્યક જ્ઞાન દર્શન ચારિત્રનો જ વેપાર કરીએ છીએ, રત્નત્રયીના વ્યાપારી છે. તો એ રીતે પોતે પોતાના માટે ધર્મરૂપી ઉપજીવિકા એમ લખે. અહીંયા જે ખીમજીભાઈને લખાયું છે એ તો સ્થૂળ સાદા અર્થમાં જોવું જોઈએ કે આજીવિકા કે ગુજરાન કે જીવન નિર્વાહ કહીએ તે. આજીવિકા શબ્દ જાણીતો છે, આજીવિકા પરથી ગુજરાન પણ આપણે બોલીએ છીએ. અહીંયા ઉપજીવિકા એટલે એવો અર્થ સમજાય છે કે આ કળિયુગ છે એટલે વધારે વખત જો તેનો વિયોગ રહે તો યથાયોગ્ય વૃત્તિ પૂરવા પર ન રહે. એટલે ધર્મની ઉપજીવન, ધર્મરૂપી ઉપજીવન પણ આવ્યું, પરમાર્થી બેસે છે, નિશ્ચયથી બેસે. વ્યવહારથી શું? તો કે આ સ્થૂળ દૃષ્ટિ આજીવિકા. એટલે કાંઈક તકલીફ હોવાથી, તો કે થોડોક સમય પણ કમાણી ન હોય, તો થોડોક સમય પણ કંઈક આર્થિક સંકળામણ હોય, તો યથાયોગ્ય વૃત્તિ પૂરવા પર ન રહે. આગળ પાછળ આપણી વૃત્તિ જેવી જોઈએ તેવી રહી શકતી નથી. તો સૌના અનુભવની વાત છે. એક નહીં જેવી ઉથલ પાથલ તો કહેવાય પણ નહીં, નહીં જેવો કંઈક નફો ખોટ ઓછા વધતા હોય, નહીં જેવો ફેરફાર હોય તો પણ થાય છે. એટલે કે જે ટેન્શન વચ્ચે જીવી રહ્યા છે તેની વાત છે. અને તે વખતે સટ્ટો પણ ઘણો ખેલાતો હતો. ખીમજીભાઈને લાગુ પડતી વાત નથી, પણ કેટલાકને મન થઈ જતું હતું, કેટલાય એમાં મરી પરવા રહ્યા હતા. અને તે વખતે કહે છે કૃપાળુદેવે કોઈને તો ચોખ્ખું લખ્યું છે કે નાણાં ભીડ વિશેષ રહે છે અને સટ્ટો કરવા યોગ્ય નથી. અને એવી જ રીતે અહીંયા ખીમજીભાઈની કોઈક બીજી વાત છે, પણ યાદ આવી ગયું કે ઉપજીવિકાનો વિયોગ રહેવાથી યથાયોગ્ય વૃત્તિ પૂર્વા પર ન રહે. પૂર્વ અપર એટલે આગળ પાછળ, અને યથાયોગ્ય તો આપણે જાણીએ છીએ કે જેવી જોઈએ તેવી વૃત્તિ સ્થિર રહેતી નથી. બધા સાનુકૂળ સંયોગ હોય તો પણ રહેતી નથી. તો આવા કોઈક પ્રતિકૂળ સંયોગમાં તો ન રહે, એ સ્વાભાવિક છે. એટલે કંઈક ખીમજીભાઈએ ફરિયાદ કરી હશે, આગલા પત્રના અનુસંધાનમાં પણ લાગે છે, અને પછી આ જવાબ આપ્યો છે. એ આપણને પણ એટલું જ સમાધાન કરી છે. વિનીત રાયચંદના યથાયોગ્ય. ત્યાં પત્ર પૂરો થઈ જાય છે. ભગવાન પાસેથી સમાધાન આવે. જીવ માંદો હોય, માંદગી અહેસાસ કરતો હોય, બીમાર પડ્યો હોય, બધી ખબર હોય શું દર્દ છે, શું રોગ છે, પણ ડૉક્ટર કે વૈદરાજ નાડી તપાસે કે નિદાન કરે અને કાંઈક જેમ તેમ પ્રિસ્ક્રિપ્શન લખી દે. એટલે જેમ તેમ ના હોય, પણ કહેવાનું છે, અક્ષરે અવાચ્ય હોય કે ગમે તેમ, પણ પોતાના ઘરમાંથી બનાવીને આપતા હોય તો એમ દવા, અથવા તો જે આપણે વિક્સ વેપોરબ લગાવતા હોય એ જ વિક્સ આપે, કદાચ જુદા ફોર્મમાં. પણ ડૉક્ટરે કહ્યું કે આપ્યું, કે વૈદરાજે જોઈને કહ્યું, એટલે આપણને આનંદ, સંતોષ, સમાધાન થઈ જાય. તેમ આ ઉપાધિગ્રસ્ત છે, બહુરોગી છે, તે ખીમજીભાઈ હોય કે કોઈ પણ મુમુક્ષુ હોય, કૃપાળુદેવ જેવા એ ભગવાન જેવા ભગવાને આવો જવાબ લખ્યો અથવા તો આવી કૃપા કરી, એટલે તરત જ દવા આવી ગઈ, સારવાર થઈ ગઈ, અને જાણે દર્દ જતું રહે છે. એટલે બીજા કહે તો ન મનાય, પણ ભગવાને કીધું ને માન્ય થઈ જાય તો કલ્યાણી કલ્યાણ છે. એટલે એ દવા લાગુ પડી જાય છે. કેમ કે એ આજ્ઞામાં રહેવાની એમની ઘણી ઈચ્છા છે, ઘણી યોગ્યતા છે, અને ઘણો સમાગમ કર્યો છે. અને કૃપાળુદેવ એક પછી એક જુદી જુદી રીતે દવા પડી કે બધું આપતા જાય છે. આગળ જઈએ. પત્રાંક 282. વવાણિયા ભાદ્રપદ વદ 14 ગુરુ વિક્રમ સંવત 1947, તારીખ 1/10/1891. પરમ વિશ્રામ સૌભાગ્ય. પત્તું મળ્યું.
અત્રે ભક્તિ સંબંધી વિહવળતા રહ્યા કરે છે અને તેમ કરવામાં હરિ ઈચ્છા સુખદાયક જ માનું છું. જે 2-3 પત્રમાં એમ આવે કે હરિ ઈચ્છા સુખદાયક માનવી, અને આગલા પત્રોમાં તો એમ ઉહાપો જગવ્યો છે કે એ હરિ ઈચ્છા સુખદાયક કેમ માનવી, મનાતી નથી, અથવા શું કામ માનવી, મનાય તોય માનવી નથી, અથવા તો મનાય છે પણ મનાતી નથી, કે જાણીએ છીએ બીજાને લખીએ છીએ તો પણ એમને એક વખત એક પત્રમાં એવું લાગી ગયું છે કે એ જે થાય તે સારા માટે, તો પડી જાય તે સારા માટે, વધારે વાગવાનું હતું, દેહત્યાગ થઈ જાય એના કરતાં પડવાથી જ પતી ગયું, થોડાકથી જ પતી ગયું, એમ જે બધી ઈચ્છા કરીએ છીએ, ભાવના કરીએ છીએ, એ જ સંતોષની વાત આવી કે અમને પણ ભક્તિ સંબંધી વિવળતા રહ્યા કરે છે, પણ ભક્તિ સંબંધી વિવળતા હોવા છતાં હરિ ઈચ્છા સુખદાયક જ માનું છું. હવે ભક્તિ સંબંધી વિવળતા કૃપાળુદેવની કંઈક જુદી છે, આ પત્રમાં કંઈક જુદો મુદ્દો છે એમ આપણને લાગે. મહાત્મા વ્યાસજીને જેમ થયું હતું તેમ અમને હમણાં વર્તે છે. હવે પ્રશ્ન થાય કે મહાત્મા વ્યાસજી કોણ? મહાત્મા વ્યાસજી કોને કહેવાય? કોઈક વખત વાત આવી ગઈ છે તો કે વિષ્ણુના 24 અવતાર ગણાય છે, એમાંનો એક અવતાર તે વ્યાસજી. એના 7-8-10 વિશેષણથી સંબોધાય છે. એમાં એક છે કાનીન. કાનૂન કહીએ, કાયદો કહીએ તો કે આ ગેરકાનૂની પુત્ર છે વ્યાસજી પોતે. પરાશર ઋષિ અને સત્યવતી એટલે મત્સ્યગંધા, એ બંનેના સંયોગથી જન્મેલો, અકાળે જન્મ્યા હોય તેમ કૌમારી અવસ્થામાં જન્મેલા, વગર લગ્ને, વગર કાયદા કાનૂને, વગર કરારે તે જે પુત્ર જન્મ્યા તે પોતે વ્યાસજી. ઋષિના કુળ અને નદીના મૂળ પૂછાય નહીં, જણાય નહીં. આ તો આપણે વાત લઈએ છીએ, સમજવું છે માટે. તો કે એ કાનીન કહેવાયા છે, એટલે તે ગેરકાનૂની પુત્ર થયા. બીજું એને કૃષ્ણ પણ કહેવાય છે. શું કામ? તો કે શ્યામ વર્ણી, કૃષ્ણ કહેતા કાળું એટલે પણ ખરું. અને વળી યમુના નદી જે છે કે યમુના નદીના કિનારે એક દ્વીપ, અને તે પણ યમુનાના નીર હંમેશા કાળા કહેવાય છે. એટલે યમુના નદીનો વર્ણ કાળો ગણો કે નીર કાળા ગણો, કાળા તો શું હોય પણ આપણે સમજવાનું છે. તો કે એ રીતે પણ એને કૃષ્ણ કહેવાય છે. એટલે બે કૃષ્ણ થઈ જાય, ગોટાળો થઈ જાય, એ ન થાય એટલે કહું છું. પછી કોઈક વખત દ્વૈપાયન શબ્દ આવે છે કે યમુના નદીના કાંઠે રહેલા એક દ્વીપમાં એમનો જન્મ થયો, તેથી દ્વીપ ઉપરથી દ્વૈપાયન થયું. બાદરાયણ પણ બહુ આવે. જે કોઈ BA MA વિથ સંસ્કૃત કરતા હશે, અગર તો સંસ્કૃત અભ્યાસ કરી રહ્યા છે કોઈ પણ કારણે, વ્યાકરણથી કે ગ્રંથોથી, એમને પણ બાદરાયણની ખબર ન હોય એવું ન બને. તે બદ્રિકા આશ્રમમાં ચાલ્યા ગયેલા વ્યાસજીની વાત ચાલે છે, તેથી તેઓ બાદરાયણ કહેવાય. એટલે કે બાદરાયણનું બ્રહ્મસૂત્ર, એમ કે કોનું બ્રહ્મસૂત્ર વાંચો છો, અથવા તો બ્રહ્મસૂત્રમાં શું આવે છે કે બ્રહ્મસૂત્ર શબ્દ આવે એટલે વ્યાસજીએ રચેલું છે, એટલે ત્યાં બાદરાયણ રચિત કહેવાય છે. વ્યાસ મુનિ કહીએ છીએ ત્યારે વ્યાસજી ઋષિ હતા, મુનિ હતા, ઓફકોર્સ હતા. તો કે વેદ બનાવનાર મુનિ છે, તેથી તેમને વ્યાસ મુનિ કહીએ છીએ. સંન્યાસ લીધેલો છે, મુનિ થયેલા છે, વગેરે. વ્યાસજી કહીએ છીએ ત્યારે શું? તો કે વ્યાસ કોને કહીએ છીએ? તો કે વર્તુળ, પરિઘ, ત્રિજ્યા, એમાં વ્યાસ આવે. તે વ્યાસ એટલે આપણે હવે ઇંગ્લિશ શબ્દોથી ટેવાઈ ગયા, ડાયામીટર કહીએ તે. એટલે કે ત્રિજ્યા જુદી છે, પરિઘ જુદો છે, પણ વ્યાસ એટલે ત્યાં ડાયામીટર. તો કે વિસ્તાર, તો કે વેદ વિસ્તાર કરનારા થયા એટલા માટે તે વેદ વ્યાસજી કહેવાયા છે. અને છેલ્લું અગત્યનું પારાશર્ય આવે છે. તો કે કુંતીના પુત્ર કૌંતેય કહેવાય અર્જુનજી માટે, કે કોઈ પણ પુત્ર માટે. એવી રીતે પૃથુરાજાના પુત્ર તો પાર્થ કહીએ છીએ, તેવી રીતે પરાશર ઋષિના પુત્ર હોવાથી એને પારાશર્ય કહેવાય છે. ત્યાં આપણને એમ થાય કે વ્યાસજીની વાત ચાલતી હતી ને પારાશર્ય કેમ આવ્યું? તો તેઓનું આ પણ નામ છે. અને બીજું કે જે કંઈ ભગવાનની કેટલીક માયા, એમાં ભગવાનની યોગ માયા, એ યોગ માયાને જેણે જાણ્યું છે તેવા અનેક ઋષિ છે. જેમ જનક વિદેહી અનેક થયા છે, તેમ પરાશર પણ અનેક કહેવાયા છે, અનેક થયા છે. તો યોગ માયાને જાણનારા છે તે કોઈ યોગ માયા, જોગ માયા, તો કે ભગવાનની જોગ માયા, ભગવાનની લીલા, એને જે જાણે છે તે પરાશર. અને એવા એક આ પરાશર, તે પરાશર મુનિ વેદ વ્યાસજી. એટલે કે અનેક વ્યાસજી થાય અને અનેક પરાશર મુનિ થાય એમ પણ કહી દીધું છે. જેમ અનેક વિદ્વાનો થાય, અનેક ભગવાન થાય, અનેક જીવો થઈ શકે તેમ. અને વશિષ્ઠજી આપણે કહીએ છીએ, જેમણે યોગ વાસિષ્ઠ મહારામાયણ રચ્યું, રામચંદ્રજીના ગુરુ જે ગણો તે વશિષ્ઠ મુનિ, વશિષ્ઠ ઋષિ, અને તેના પ્રપૌત્ર તે આ વ્યાસજી છે. એટલે કે ગ્રેટ ગ્રાન્ડસન કે જે કહેવાતું હોય તે. વશિષ્ઠ મુનિ અને શક્તિ આદિ પુત્રો થયા. શક્તિ આદિ પુત્રોમાં એના પરાશર પુત્ર થયા. પરાશરના પુત્ર પરાશર તે પોતે વ્યાસજી. એટલે કે વશિષ્ઠ, શક્તિ અને પરાશર, અને તે વ્યાસજી પોતે.
ટૂંકમાં આ વ્યાસજીની વાત છે કે આ વેદ વ્યાસ, તો કૃપાળદેવ લખે છે તે વાંચીએ કે વ્યાસજીને જેમ થયું હતું તેમ અમને હમણાં વર્તે છે. શું થયું હતું? આત્મદર્શન પામ્યા છતાં પણ વ્યાસજી આનંદ સંપન્ન થયા નહોતા, કારણ કે હરિરસ અખંડપણે ગાયો નહોતો. અમને પણ એમ જ છે. હવે હરિરસ શું ને હરિરસ શું ગાયો ને વ્યાસજીએ શું કર્યું છે એ વિચાર કરવાનો આવે. તો કે તે વખતના જીવોને પણ કેટલુંક સમજાતું નહોતું, કેટલુંક સ્મૃતિમાં રહેતું નહોતું. એટલે સમયને કારણે લોકોની સમજ ઓછી થતી જાય છે. ત્યારે ભગવાનને એમ લાગ્યું છે કે હવે મારા તત્વનું નિર્વચન કરનાર વેદવાણીને કે ભગવત વાણીને સમજવા માટે લોકો અત્યારે અસમર્થ છે, શક્તિશાળી નથી, નબળા પડતા જાય છે. તો પ્રત્યેક કલ્પમાં, એટલે કાળનું માપ છે, સત્યવતીના ગર્ભથી વ્યાસના રૂપમાં કોઈને કોઈ પ્રગટ થાય છે અને તે વેદરૂપી વૃક્ષને પલ્લવિત કરે છે અને વિભિન્ન શાખાઓમાં વિભક્ત કરે છે. એટલે કે યુગ પ્રદાન થાય છે. અથવા યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતી ભારત, તે જે વાત છે ભાગવતની, મહાભારતની જે કહ્યો તે જ વસ્તુ અહીંયા આવી કે જેમ જેમ સમય વીતે છે તેમ તેમ તે વખતે 14 પૂર્વ આપણે જીનાગમથી લઈએ તો વિચ્છેદ ગયા, કેટલુંક વિચ્છેદ થતું ગયું, ધીમે ધીમે સ્મૃતિભ્રંશ થતો જતો હતો. એક પાઠી અનેક પાઠી વગેરે ઓછા થતા જતા હતા. કોઈને એક વારમાં યાદ રહી જાય, કોઈને 2, કોઈને 3 વાર, 4 વાર, 5 વાર. એટલે પછી બધું ગ્રંથસ્થ થયું અને લેખીની ચાલી. તો એવી જ રીતે તે વખતે પણ વ્યાસજી જે કોઈ થાય છે, જે તે સમયના વ્યાસજી, અહીંયા તો આપણે મહાભારતવાળા વ્યાસજીની જ વાત કરીએ છીએ. તો એ વ્યાસજીએ વેદ વગેરે લખ્યા અને તેમાંથી બધી વાત થઈ. માત્ર વેદ લખ્યા છે એવું નથી, પણ ઘણું લખ્યું છે. એવા વ્યાસજી ઘણું બધું લખી લીધું છે. વેદ લખ્યા, 5મો વેદ ઇતિહાસ પુરાણ કહેવાય તે લખ્યા, અષ્ટાદશ એટલે 18 પુરાણ લખ્યા, મહાપુરાણ લખ્યા, ઉપપુરાણ લખ્યા, બ્રહ્મસૂત્ર જેવું તોડી નાખીએ એવું ભાષ્યની મૂળ શાસ્ત્ર જ લખ્યું, અને શ્રીમદ ભાગવત ઉપર પણ કેટલુંક લખ્યું. એ તો પછી હવે આવે છે ભાગવતની રચના. તો એ બધું લખ્યું છે, તેમ છતાં તેમને જોઈએ તેવો આનંદ નથી, સંતોષ નથી. આટલું લખ્યા પછી કામ પૂરું થયું, એનો થોડોક આનંદ કે સંતોષની લકીર ખરી કે આટલું પૂરું થયું, પણ પૂરું થયા પછી વધારે જાણે ટેન્શન કે ચિંતા હોય તેમ, આફ્ટર ઇફેક્ટ વધારે શોકમાં આવતી હોય તેમ એમને લાગે છે કે કંઈક બરોબર નથી, કે જોઈએ તેવો આનંદ નથી, સંતોષ નથી, સમાધાન નથી. એ ક્યાં બન્યું? તો કે હિમાલય પર્વત, નગાધીરાજ હિમાલય પર્વત, અલકનંદા અને સરસ્વતીજી, અલમોડાની નંદદેવીને આ બાજુ સરસ્વતીજી. તો એ બંનેનું જે એક સંગમ સ્થાન છે, ત્યાં શામ્યાપ્રાસ નામના મેદાનમાં વ્યાસજીને તે વખતે ખિન્ન વદને અપ્રસન્ન ચિત્તે બેઠેલા નારદજીએ જોયા. એવા જોયા તો નારદજીને થયું કે આ ઉપાદાન તૈયાર થઈ ગયું છે, નિમિત્તને પ્રગટ રૂપ થયા વિના ચાલશે નહીં. 3 લોકમાં મુસાફરી કરવાનો અબાધિત અધિકાર, પાસપોર્ટ વિઝા લઈને ફરતા હોય તેવા નારદજી એટલે કલહ કરાવનાર, કજિયો કરાવનાર જ એ સ્વરૂપ ભૂલી જવા જેવું છે. આજીવન બ્રહ્મચારી છે, સંગીતના પરમ ચાહક છે, જાણકાર છે, ગંધર્વ સંગીત, ગંધર્વ વિદ્યા કહીએ છીએ. અને તે હંમેશા સિતાર, ગિટાર કે કેટલાક મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં આપણે જાણીએ છીએ કે એનું મોઢું, મુખ એવો જ આકાર કરે કે જેથી કરીને તેમનું આદર સન્માન જળવાઈ રહે, તેમને આપણે વંદન નમસ્કાર કરતા હોય, સ્તુતિ ભક્તિ કરતા હોય તે રીતે મૂકવામાં આવે છે. તેવા નારદજી, નારદ કહેતા જ પરમાત્મા જ કહીએ તો ખોટું નહીં. નારમ દદાતી, નાર કહેતા જ્ઞાન, નારગામની વાત નથી, પણ નાર કહેતા જ જ્ઞાન, અને એ પણ અધ્યાત્મનું, આત્માનું, પરમાત્મા સંબંધીનું જ્ઞાન જ જે દેવા બેઠા છે તે નારદ એટલે કે આપવા જ બેઠા છે. તો એ ભગવાનના પ્રતિનિધિ કહીએ છીએ, ગમે ત્યારે ગમે ત્યાં જઈ શકે, આકાશગામીની વિદ્યાના જાણકાર છે, લબ્ધિ છે, કોઈ પ્લેનની ચાર્ટર્ડ પ્લેન કાંઈ જરૂર નથી, એ પોતાની રીતે સિદ્ધિ હાંસલ કરી દે છે. એવા નારદજી ત્યાં પધાર્યા. નારદજી પૂછે છે કે આમ કેમ છો, સ્થિતિ આમ કેમ છે, અપ્રસન્ન વદન કેમ છે? હે પરાશર પુત્ર, તમે મજામાં છો? તમારું કામ પૂરું થયું? તો વ્યાસજી કહે છે કે લખવાનું તો પૂરું થયું છે, પણ પૂછે છે તે પહેલાં જ નારદજી કહે છે કે હે પરાશર પુત્ર, બીજા કોઈ વિશેષણ કહેતા નથી. ભાગવત તો હજી રચાયું નથી, એટલે બીજા વિશેષણ કહેવાની બદલે જે સામાન્ય નામ હોય તે જ કે હે પરાશર પુત્ર, તમારા શરીરનો અભિમાની આત્મા શરીર વડે કરીને પ્રસન્ન છે કે નહીં? સંસ્કૃત શ્લોકનું જ ગુજરાતી કહેવાનું મન થાય છે કે તમારો શરીરનો આત્મા
અભિમાની આત્મા એટલે અહમત્વ છે, તે અહંકાર, બુદ્ધિ, ચિત્ત, મન જે બધું કહીએ છીએ તેમાં તમારો અહંકાર હજી અર્યંત પદને પામ્યા નથી, કેવલી થયા નથી, સર્વજ્ઞ થયા નથી, સંપૂર્ણપણે સ્થિતિ પ્રાપ્ત થઈ નથી, જ્ઞાન પ્રાપ્ત થયું નથી, એટલા માટે હજી બાકી છે. એટલે અભિમાની આત્મા કહ્યું છે કે શરીર વડે કરીને પ્રસન્ન છે કે નહીં, તથા મનનો અભિમાની આત્મા મન વડે કરીને પ્રસન્ન છે કે નહીં. તમારે ધર્મ આદિ કે જે કંઈ સારી રીતે જાણ્યું છે અને કર્યું છે, અને તમે સર્વ ધર્મ આદિ અર્થ વડે પરિપૂર્ણ અને એટલા જ માટે અતિ અદ્ભુત એવું ભારત પુરાણ કર્યું છે, અને જે સનાતન બ્રહ્મ છે એને તમે જાણી લીધું છે, ઓળખી લીધું છે, મેળવી લીધું છે. તો હે પરાશર પુત્ર પ્રભુ, હવે પ્રભુ પણ કહે છે, કારણ કે આટલું જાણી લીધું છે, આત્મજ્ઞ છો, તો તમે પોતાને પોતાનું કરવાનું કામ અધૂરું રહી ગયાની પેઠે કેમ સોચ વિચારમાં છો? તમે જે કામ કર્યું છે એ તો પૂરું કર્યું છે, જાણવાનું જાણી લીધું છે, લખવાનું લખી દીધું છે, છતાં તમે કેમ અધૂરપ વર્તે છે? શું કામ સોચ વિચારમાં પડી ગયા છો? વ્યાસજી કહે છે કે પરબ્રહ્મના પાર પામેલો એવો હું અને વેદને વિશે પાર પામેલો એવો હું, તેની જે કાંઈ ન્યૂનતા, કમી, કચાશ કંઈ પણ હોય તે મને જરૂરથી કહો. હું સવિનય આપને વિનંતી કરું છું. નારદજી તરત જ તો જવાબ આપે નહીં, પૂછ્યા કરે છે, આગળ ડાયલોગ ચાલે છે. પછી કહે છે કે તમારામાં અદ્વૈત સિદ્ધિની અને જ્ઞાન માર્ગની અધૂરપ છે. અદ્વૈત સિદ્ધિની ને જ્ઞાન માર્ગની અધૂરપ છે. ભક્તિ માર્ગની અધૂરપ છે એમ હજી નથી કીધું. તમે આટલું બધું રચ્યું છે, જ્ઞાન માર્ગ મૂકેલો છે. બ્રહ્મસૂત્રો મૂકવા એટલે જેવી તેવી વાત નથી, ભણવામાં અઘરા પડી જાય એવા છે કે અથા તો બ્રહ્મ જિજ્ઞાસા એમ કરીને પહેલું સૂત્ર શરૂ થાય કે હવે બ્રહ્મની જિજ્ઞાસા છે, આત્મતત્વની જિજ્ઞાસા છે, ઈચ્છા જાગી છે, તો હવે મને કાંઈ કહો. પછીના સૂત્રો તો બધા તોડી નાખેવા છે. તો અહીંયા પછી એમ કહી દે છે કે તમારી જ્ઞાન માર્ગની અધૂરપ કહી કે તમને સ્વરૂપનો અનુભવ થયો નથી, તમે સ્વરૂપ અનુભવ્યું નથી, એટલે તમને એમ લાગે છે. જુઓ કેવી રીતે કે છે, તથાપી બતમે દૈયો એ હૈ આત્મના ચ એવ આત્મના વિભુવું. આ ભાગવતનો શ્લોક છે, પણ કેવી રીતે મૂક્યો છે? અસંપન્ન ઇવા ભાતિ બ્રહ્મવર્ગસ્ય સત્તમઃ, બ્રહ્મવર્ચસ્ય સત્તમઃ. એટલે કે તમે જે કાંઈ છો તેમાં સ્વરૂપની અધૂરપ છે. ત્યાં વ્યાસજી પોતે કબૂલે છે કે હું બ્રહ્મ તેજથી સંપન્ન છું અને સમર્થ છું, તો પણ અપૂર્ણ કામ છું તેમ જણાય છે. પૂર્ણ કામતાનો અર્થ કૃપાળુદેવે 360માં પત્રમાં લખ્યો કે બધા જ કામ પૂરા થઈ ગયા હોય, બધી ઈચ્છા પૂરી થઈ ગઈ હોય, એટલે સંપૂર્ણ જ્ઞાન પ્રગટ્યું છે, એટલે કોઈ પણ ઈચ્છા ન થવી એ પૂર્ણ કામતાનું લક્ષણ છે. એટલે પૂર્ણ કામતા છે ત્યાં સર્વજ્ઞતા છે, અપૂર્ણ કામ એટલે અસર્વજ્ઞ. એટલે ત્યાં ચોખ્ખું ચોખ્ખું કહી દીધું છે કે આ પ્રમાણે છે. એટલે કે અપૂર્ણ કામ પોતે જ પોતાને કહે છે કે હું સર્વજ્ઞ નથી, હું અસર્વજ્ઞ છું, અને મને આ રીતે અધૂરપ જણાય છે. સ્વરૂપની અધૂરપ અનુભવો છો, સાચી વાત છે, હું સ્વરૂપની અધૂરપ અનુભવું છું. ત્યારે દેવર્ષિ નારદજી કહે છે કે નિર્મળ જ્ઞાન તે મોક્ષ પ્રાપ્તિનું સાધન છે, તેમાં ના નહીં. એટલે તો એમણે આટલી છણાવટ કરી, બ્રહ્મસૂત્ર વગેરે લખ્યું છે અને વેદ લખ્યા છે. તો પણ જો તે જ્ઞાન ભગવાનની ભક્તિથી રહિત હોય તો શોભતું નથી. એમાં ભગવાનની ભક્તિ નથી, મૂળ જ મુદ્દો નથી, તો પણ જો તે જ્ઞાન ભગવાનની ભક્તિથી રહિત હોય તો શોભતું નથી. ભક્તિયુક્ત જ્ઞાન અને જ્ઞાનયુક્ત ભક્તિની ઉપાસનાનું કથન જ જેમાં રહ્યું છે તે શ્રીમદ ભાગવત, અને તેનું તાત્પર્ય પણ આ જ છે કે જ્ઞાન અને ભક્તિ લગોલગ છે. લગભગ કહીએ અને લગોલગ કહીએ, જે લગ છે લાગી જવું, ચોટી જવું, લગ્ની, એ બધા શબ્દો આવ્યા છે. એટલે લગભગ ને લગોલગ બોલતા બહુ વિચાર કરવાનો છે. અહીંયા લગોલગ જાય છે કે જ્ઞાનના ક્યારામાં ભક્તિનો છોડ, કે ભક્તિના છોડમાં જ્ઞાનનો ક્યારો, જે કયો તે. હવે ક્યારો એટલે આપણે જાણીએ છીએ આજુબાજુની જગ્યા, તો ભક્તિ આજુબાજુ છે ને વચ્ચે જ્ઞાનનો છોડ રોપ્યો, જ્ઞાન આજુબાજુ છે ને વચ્ચે ભક્તિ રોપી, તો બંનેના ફળ મળે છે, બંને ઉગે છે, બંને એકાકાર થાય છે. તે જ એકત્વ બુદ્ધિ છે ને તે જ અદ્વૈત છે, અને તે જ ભાગવતનું તાત્પર્ય છે, બીજું કાંઈ નથી. તો શ્રીમદ ભાગવતનો 2 લીટીમાં સાર આ છે, એ કહી દે છે. શાંત જ્ઞાન તે સમાધિ છે, અને ઉલ્લસિત જ્ઞાન તે પ્રેમ છે. જ્ઞાન તો જ્ઞાન જ છે. જે શાંત જ્ઞાન છે તેને આપણે સમાધિ કહીએ છીએ, અને જે ઉલ્લાસપૂર્વકનું જ્ઞાન છે તેને પ્રેમ કહીએ છીએ. હકીકતમાં બંને એક જ છે, અને આ બંને એક જ ચેતનાના, એક જ આત્માના, એટલે અહીંયા ચેતના જ રાખીએ તો જે પામેલો પુરુષ છે કે આત્મા છે, એના 2 સ્વરૂપ છે. આ બંને સ્વરૂપ આવી ગયા, જ્ઞાન અને ભક્તિ, જ્ઞાન અને પ્રેમ. એ એકબીજા વિના એકબીજા શૂન્ય છે. જે આંધળા અને પાંગડાની વાત કરીએ છીએ એથી પણ વિશેષ કીધું છે કે આ બંને એક થઈને રહે છે.
એટલે બંનેમાં કોઈ ફરક નથી. એથી પણ આગળ બીજા એક શ્લોકમાં જવાબ આપ્યો છે, તે વાંચીએ કે હે વ્યાસજી, તમે ભગવાનના કેવળ નિર્મળ યશના ગુણગાન ગાયા સિવાય જે કંઈ વર્ણવ્યું છે એ કાંઈ બરોબર નથી, એટલે અધૂરું છે એમ કહે છે. બરોબર નથી લખે છે કે માત્ર ભગવાનનો નિર્મળ યશ એના જ ગુણગાન ગાવાના હતા, પણ જો એ નથી કર્યા તો અત્યાર સુધીનું જે લખ્યું છે તે ન વર્ણવ્યા, ન લખ્યા બરોબર છે. એટલે નારદજીએ સપાટો બરાબર લગાવ્યો છે કે કર્યા બરોબર જ, લખ્યા બરોબર જ નથી. 4 વેદ, 18 પુરાણ ગમે તે લખ્યું, ભાગવત હજી રચાયું નથી, તો કે એ બધું ન લખ્યા બરોબર, ન વર્ણવ્યા બરોબર છે. એટલે એ ન કર્યા બરોબર છે, એટલે એટલું તમારામાં ઓછું છે, અધૂરપ છે, એટલે જ્ઞાન ઓછું છે એમ હું માનું છું. હે મુનિ શ્રેષ્ઠ વ્યાસજી, તમારા જેવા જે કંઈ શાસ્ત્રોમાં ધર્મ અને અર્થને અને કામને વર્ણવે છે તેવો વાસુદેવ ભગવાનનો મહિમા વર્ણવ્યો નથી, અને ભાગવતનો વાસુદેવનો મહિમા એટલે બીજું કોઈ નહીં, પણ જે કાંઈ છે તે શ્રી કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. તો તમે કૃષ્ણ 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 કર્યું નથી, ગોપી ભાવે ભજ્યા નથી, તમે એ કાંઈ વર્ણન મૂક્યું નથી, એનો મહિમા, એનો પ્રેમ એ કાંઈ વર્ણવ્યો નથી. એટલે તમારું બધું ઓછું, અધૂરું ને અપૂર્ણ છે. એટલે સીધું કહી દીધું. પાસ અને ફેલ બે જ હોય તો સીધા શું કર્યા આપણે જાણીએ છીએ, નાપાસ જ કર્યા છે કે આટલો વાંધો છે. અને પહેલાં પૂછે છે કે સવિનય મને કયો, તો કે આનંદ ક્યાંથી હોય, ભક્તિ કરી નથી તો ભક્તિ થઈ નથી એટલે ભક્ત થયા નથી, તો ભક્ત થયા વિના બધું લખાતું હશે અને ભગવાનની વાત લખાતી હશે. ભક્ત અને ભગવાનને જે સંબંધ છે કે અભક્તને અને ભગવાનને થોડો સંબંધ છે. એટલે ભક્તિના ગુણગાન કરવા માટે તેમણે જે રચ્યું તે પછી શ્રીમદ ભાગવત એના પહેલા સ્કંદનો 5મો 6ઠ્ઠો અધ્યાય, એટલે એમાં હરિકીર્તનનો મહિમા જોરદાર છે. જાણે કે શબ્દ પકડી રાખ્યો કે મારે શું કરવાનું છે. એટલે આવા વ્યાસજીએ હવે જે લખવાનું થાય છે તે ખેદખિન્ન પરિસ્થિતિમાંથી પછી કલમ ઉપાડીને જે લખ્યું તે શ્રીમદ ભાગવત, અને એમાં હરિગુણલા ગાયા છે, એથી બીજું કાંઈ નથી. અને એનું તાત્પર્ય તો આપણે વિચાર્યું કે જ્ઞાન ત્યાં ભક્તિ, ભક્તિ ત્યાં જ્ઞાન, બંને સાથે જ જાય છે, બંને એક જ ચેતનાના બે સ્વરૂપ છે. ઘણું કહી દીધું છે કે સ્વરૂપનું જ્ઞાન છે, અને છતાં સ્વરૂપના જ્ઞાનની અનુભવની અધૂરપ છે. અનુભવ અધૂરો કેવું, એ ઘટતું નથી, તેમ છતાં જ્ઞાનની તારતમ્યતાના કારણે અનુભવમાં ફેર છે. એટલે સ્વરૂપનો અનુભવ, ઉપયોગનો યથાર્થ અનુભવ એ તો કોઈ પણ આત્મા એક સરખો જ કરે છે. જીનાગમથી લ્યો તો 4થા ગુણસ્થાનવર્તી આત્માનો અનુભવ અને 13મા ગુણસ્થાનવર્તી આત્માના અનુભવમાં કોઈ જ ફરક નથી. અનુભવ તે અનુભવ. સાકર આપણે ખાઈએ, બાળક ખાઈએ, અજાણ્યું ખાય, ગમે તે ખાય, પરદેશી ખાય, તો પણ એની જીભ ઉપર મૂકતા જે સ્વાદ આવે તો એક સરખો જ છે. કહેતા ના આવડે, લખતા ના આવડે, બોલતા ના આવડે, એ બને, વર્ણવી ન શકીએ, પણ સ્વાદ તે સ્વાદ. એમાં આત્માના અનુભવ વખતની જે સ્થિતિ છે એ માત્ર સમ્યક દૃષ્ટિ હોય, 4થા ગુણસ્થાનવર્તી હોય કે 13મા ગુણસ્થાનવર્તી કેવલ જ્ઞાની હોય, બંનેનો આત્મા અનુભવ બિલકુલ એક સરખો છે. ફરક ક્યાં છે તો કે જ્ઞાનની તારતમ્યતાને કારણે ફરક છે. 4થા ગુણસ્થાનવર્તીને હજુ કશાયની સંપૂર્ણ શમન અથવા તો ક્ષય વગેરે બાકી છે, જ્યારે 13મા ગુણસ્થાનકવર્તીને સંપૂર્ણ કશાયનો ક્ષય છે. 12મા ગુણસ્થાનકે જ ક્ષીણમોહ ગુણસ્થાન થઈ ગયું છે. એટલે નથિંગ બટ નોલેજ, નથિંગ બટ પ્યોર સેલ્ફ, એકમાત્ર શુદ્ધાત્માનું જ કેવન સેવન કરે છે તે કેવલ જ્ઞાની છે, કેવડી પ્રભુ છે. અને બીજા બધા છે તે હજી સમ્યક દૃષ્ટિથી માંડીને પ્રમત્ત, અપ્રમત્ત, સંયતિ શ્રેણીમાં રહેલા સંયમી વગેરે આપણે કહીએ છીએ. એ ફરક જરૂર છે, પણ આત્માનુભવની સ્થિતિમાં કે દશામાં જે કંઈ સર્વગુણાંશ છે આત્માના, તે તો તે જ પ્રકારે અનુભવે છે, તેમાં ના નહીં. અહીંયા ભાગવતની રીતે લઈએ છીએ એટલે કે ઇતર દર્શનથી લઈએ છીએ, એમાં પણ સ્વરૂપ જાણ્યું છે, આત્મા ગાયો છે, આત્માનું જ્ઞાન કહ્યું છે, બધું કહ્યું છે, પણ એ આત્મા પ્રત્યે પોતાના સ્વરૂપનો આનંદનો કેમ નથી? આત્માને અનુભવ્યો તો એનો આનંદ, એનો રસ, એની પ્રસન્નતા છલકાઈ જવી જોઈએ. કદી અનુભવ્યો ન હોય એવો આત્મા અનુભવે, અપૂર્વ એવું સમ્યક્ત્વ પ્રાપ્ત થાય, અનંતકાળમાં એ ભાવ નથી થયો તો એ સ્થિરતા, એ શાંતિ, એ પ્રસન્નતા તો ઓર જ હોય. એ સસંવેદન પ્રત્યક્ષ અનુભવ થયો હોય, એની કંઈ વાત કીધી જાય એવી નથી. તો પછી એ સ્વરૂપને સત્તાધાર, સર્વ સત્તાધાર હરિ પણ મૂકી શક્યા નથી. જે સ્વરૂપ સર્વજ્ઞ દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં, પણ તે શ્રી ભગવાન જો, તો તે પુરુષોત્તમ સ્વરૂપ કયો કે શુદ્ધાત્મ સ્વરૂપ કયો કે સહજાત્મ સ્વરૂપ કયો, એને અન્ય વાણી તો શું કહે? તો કૃપાળુદેવ કહે છે કે અમે શું કહીએ, પણ અનુભવ તે અનુભવ. એટલે અહીંયા નારદજી કહી ગયા
બીજો પારકીમાં કાન વિંધે એમ કહી જાય તેમ આ તો નારદજી છે, તો એ દેવર્ષિ નારદજી છે, તો એ કહી ગયા કે તમારી આ ભૂલ થાય છે. અને આ ઉપાદાન તૈયાર થયું વ્યાસજીનું, તો એ નિમિત્તે સમયે બીજું કોઈ એવું હાજર નથી એની કક્ષામાં આવે એવું કે એને કોઈ કહી શકે તેવું અથવા જણાવી શકે એવું, તો નારદજીને આવવું પડ્યું. એટલે ઉપાદાન હોય તો નિમિત્ત હાજર થાય. એટલે કે ઉપાદાનની યોગ્યતા થઈ ગઈ હોય તો તે સમયે નિમિત્ત ગમે ત્યાંથી પ્રગટ થાય અને બધી અનુભવીની અદાથી કહી જાય છે. નારદજી જાણે છે એટલે આ બધું કહી ગયા છે. વળી ભગવાનના પ્રતિનિધિ રૂપે છે એટલે કહી ગયા છે, માન્ય પણ કરે છે. પછી વ્યાસજીએ કલમ ઉઠાવી છે અને શ્રીમદ ભાગવત લખ્યું. એમાં હરિના ગુણ લાગાયા અથવા તો ભક્તિનો મહિમા ભારોભાર મૂક્યો છે. આગળ જઈએ. આત્મદર્શન પામ્યા છતાં, એટલે કે સ્વરૂપ અનુભવ્યું છે છતાં વ્યાસજી આનંદ સંપન્ન થયા નહોતા, કારણ કે હરિરસ અખંડપણે ગાયો નહોતો. હવે હરિરસ શું છે? શુદ્ધાત્માનો રસ છે, આનંદની અનુભૂતિ છે. તો એ કેવી રીતે ગવાય? અનુભવની વાત તો જાજી આવે તેવી જ નથી, કોઈનાથી પણ આવી શકે એમ નથી, સર્વજ્ઞ પ્રભુ કહી શક્યા નથી. તો અહીંયા હરિરસ અખંડપણે ગાવો એટલે શું? તો કે હરિરસ ભગવાન આત્માનો અનુભવ એ જેનાથી પ્રાપ્ત થયો, કે જે ભગવાન કહેવાય છે તે, એ પણ શું કામ કહેવાય છે? તો કે શુદ્ધાત્માના ગુણો એવા છે કે બધાને ખેંચી જાય છે અને ખેંચી શકે છે, તેમય થઈ જાય છે. ગુણ અને ગુણીનો કોઈ ડિફરન્સ રહેતો નથી, એ હરિ જ થઈ જાય છે. પછી હરિરસ જુદું કહેવાનું રહેતું નથી. આત્મા હરિરૂપ થાય છે, આત્મા જ હરિ છે, શુદ્ધાત્મા છે એમ થઈ જાય છે. એટલે અખંડપણે ગાયો નહોતો. તો કે જે અનુભવ રહેવો જોઈએ, કેવળની જ સ્વભાવનું ભાન તો થઈ ગયું, પણ અખંડ રહ્યું નથી, કેવળ જ્ઞાન થઈ જાય તેવું થયું નથી. એટલે અમને પણ એવો આનંદ નથી, અનુભવ નથી. અનુભવ છે, અખંડ ધારા રહેતી નથી. એટલે કે કેવળની જ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, એટલે જ્ઞાન તો થઈ ગયું છે કૃપાળુ, કે અખંડ રહ્યું નથી. એમ અહીંયા વ્યાસજીને આ રીતે કેવું છે કે અમે હરિરસ પ્રાપ્ત કર્યો છે, અખંડપણે ગાયો નથી, એટલે કે અખંડપણે રહી શકતો નથી. એટલે તો ગાઈ શકે ને, પછી પોતાનામાં અને પરમાત્મામાં કોઈ ભેદ નથી. એટલે અમને પણ એમ જ છે એમ કૃપાળુદેવ લખે છે. એટલે આપણે વધારે છણાવટ વિચારણા કરીએ છીએ કે કૃપાળુદેવ જેવા એમ લખે કે વ્યાસજીને જે થયું તે મને થયું છે. તો વ્યાસજીને જે થયું તો શું થયું? તો કે એને હરિરસ અખંડપણે ગાયો નથી, એટલો ભક્તિનો મહિમા મૂક્યો નથી, ભગવાનના ગુણનો એવો મહિમા મૂક્યો નથી. તો કૃપાળુદેવને પણ એમ થાય છે કે હું ભગવાન, હું શુદ્ધાત્મા, સહજાત્મા, પણ ગુણોનો મહિમા મેં પણ હજુ સુધી મૂકી શક્યો નથી, લખી શક્યો નથી. એમ કેવું એના કરતાં ગાઈ શક્યો નથી. જેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવતા પણ આત્મ સ્વભાવ પ્રગટે છે. 6 પદના પત્રમાં કહીએ છીએ કે ભગવાનની કરુણાના ગુણગ્રામ ગાવા, એટલે કે ભગવાનના ગુણોના ગુણગ્રામ ગાવા, તો પણ આપણને આપણા આત્મ સ્વભાવનું ભાન થઈ જાય છે. તો એ કેવી દશા છે? એટલે કે જ્યારે રામ નામનો મહિમા, ભગવાનના નામનો મહિમા, હરિનામનો મહિમા, તો કે નામ સ્મરણથી પણ આપણું કલ્યાણ થઈ જાય. તો અહીંયા તો કહે છે કે એમની કરુણાની વાત કરો. કરુણા ના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. કરુણા છે શું? એક ગુણ જ છે કે બીજું કાંઈ? બધા ગુણનો સરવાળો તે આપણે કરુણા કહી શકીએ. તો એ જે કરુણાના ગુણગ્રામ કરતાં પણ આપણને સ્વસ્વભાવનું ભાન થઈ જાય, એથી ઉત્તમ બીજું શું હોય? તો હરિરસ અખંડપણે ગાયો નહોતો. અમને પણ એમ જ છે, અખંડ એવો હરિરસ પરમ પ્રેમે અખંડપણે અનુભવતા અમને હજુ ક્યાંથી આવડે? એમ ચોખ્ખું આવડત કહી દીધું છે કે અખંડ એવો હરિરસ છે. એ તો પ્યાલો ભરભર કે પિયા, પણ ભરભર કે પિયા રામ નામ કા પ્યાલા, પણ ગાવો કેવી રીતે, કેવો કેવી રીતે? અને અખંડ છે. તો વચ્ચે તો અમારે વ્યવસાય અને પરિવારને બધું આવે જ છે. એવો અખંડપણે અનુભવતા હજુ ક્યાંથી આવડે? એટલે કે અમારે 48 મિનિટ કે 9 સમય કે જે વિચારતા સમ્યક્ત્વને ખરેખરું વિચારતા કેવલ જ્ઞાન થઈ જાય, એટલું પણ અમને હજુ આવડતું નથી. એટલે પોતાની પરમ વિનય નમ્રતા છે. અને સાથે એમ કહેવું દેવું છે, આવડત શબ્દમાં કહ્યું છે આ વટ, ચારે બાજુથી, બધી બાજુથી અમે આ હજુ કરી શક્યા નથી, એટલે તે કેવલ જ્ઞાન નથી એમ ધીમેકથી કહી દીધું છે. અને જ્યાં સુધી તેમ નહીં થાય ત્યાં સુધી અમને જગતમાંની વસ્તુનું એક અણુ પણ ગમતું નથી, ગમવું નથી. જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી એક અણુ પણ ગમવાનું નથી. ત્યાં ગમ ટુ ગો, જવું ને જવું જ્યાં આવે ત્યાં જાણવું આવે ને આવે છે. ઘણું કહી દીધું કૃપાળુદેવે. શ્રીમદ ભાગવત તો વ્યાસજીએ તો લખી દીધું. આપણને તો એમ કહેવાનું મન થઈ જાય કે કૃપાળુદેવે ભલે કાંઈ નથી કર્યું, લખ્યું એમ અહીંયા લખી દીધું છે, પણ જે વ્યાસજીને ભાગવતમાં હરિરસની હેલી વેવડાવી અને જે કલ્યાણ થઈ ગયું, આનંદ થઈ ગયું, એમ આપણને તો કૃપાળુદેવે વચનામૃતજી આપી દીધું છે. પત્રો લખીને બધું આપી દીધું છે. એટલે આપણને તો બધું જ મળી ગયું છે.
અહીંયા વ્યાસજીને શાસ્ત્રોમાં એક જગ્યાએ મધમાખી કીધા છે. મધમાખીમાં કાંઈ વાંધો નથી કે ભારતીય અધ્યાત્મ વિદ્યાના ઉપવનમાં અથવા તો બાગમાં બગીચામાં જે કહો તેમાં વિહાર કરતાં કરતાં વ્યાસજીએ મધમાખીનું જાણે કે રૂપ લીધું હોય તેમ અને એકત્રિત કર્યું. શું કર્યું? મધ કેવી રીતે એકત્રિત કરે? તો કે બધા જ પ્રકારના વિવિધ પુષ્પોમાંથી જે રસ લેવાનો હોય, ચૂંટવાનો હોય, એ બધો રસ ભમરા થઈને ભેગો કરે તે મધુમક્ખી કહે છે. એમણે બધું ભેગું કર્યું છે અને એવી રીતે સુંદર પાત્રમાં ભરીને માનવજાતને અર્પણ કરી ગયા છે. તે વ્યાસજીનું શ્રીમદ ભાગવત કે જેની આ બધી વાત ચાલે છે. તો એ વ્યાસજીના શ્રીમદ ભાગવતે એ પાત્રમાં આપી દીધું. એ પાત્ર હતું. અહીંયા પરમ કૃપાળુ દેવે વ્યાસજી જેવું નહોતું અને કર્યું એટલે આપણે ઉપમા છે અને તુલના કરીએ છીએ કે તેમણે ભરી ભરીને પોતે પીધો, બીજાને પીવડાવ્યો, હરિરસની હેલી વેવડાવી અને તે પત્ર રૂપે જુદી જુદી જગ્યાએ બધાને આપ્યું છે. પેલું તો એક ભાગવતના શાસ્ત્રમાં, આ તો જુદા પત્રોમાં વધારે વિકટ પુરુષાર્થને અઘરું કામ, તેમ છતાં તે મળી શક્યું, સંપાદન થઈ શક્યું અને આપણને મળી ગયું તે શ્રીમદ ભાગવતની જેમ શ્રીમદ વચનામૃતજી. એટલે આપણને ત્યાં કમ્પેરિઝન બરાબર થાય કે આ વ્યાસજી થયા તો આ પણ કૃપાળુદેવ થયા અને તેમણે પણ કંઈ ઓછું કર્યું નથી. ભગવાન વ્યાસજી જે યુગમાં હતા તે યુગ બીજો હતો. આ કળિયુગ છે. તેમાં હરિ સ્વરૂપ, હરિનામ અને હરિજન દૃષ્ટિમાં આવતા નથી, શ્રવણમાં પણ નથી આવતા. એ ત્રણેયમાંના કોઈની સ્મૃતિ થાય એવી કોઈ પણ ચીજ પણ દૃષ્ટિ આવતી નથી. બધા સાધન કળિયુગથી ઘેરાઈ ગયા છે. ઘણું કરીને બધાય જીવ ઉન્માર્ગે પ્રવર્તે છે અથવા સન્માર્ગની સન્મુખ વર્તતા નજરે નથી પડતા. કવચિત મુમુક્ષુ છે પણ તેને હજી માર્ગનો નિકટ સંબંધ નથી. તો વ્યાસજીનો યુગ કયો ને આ યુગ કયો છે? તો વ્યાસજી જે યુગમાં થયા તે કયા યુગમાં થયા? કૌરવ પાંડવ થયા તે યુગમાં થયા, ખરું? મહાભારત વગેરે થયું. એટલે એ યુગને કયો યુગ કહેવાય? તો એ દ્વાપર યુગ કહેવાય. એટલે કે અત્યારે આપણો કળયુગ છે એની પહેલાંનો યુગ તે દ્વાપર યુગ, એની પહેલાંનો યુગ તે ત્રેતાયુગ જેમાં રામચંદ્રજી થયા અને એની પહેલાંનો યુગ તે સતયુગ તેમાં હરિશ્ચંદ્રજી થયા. પહેલેથી ક્રમ લ્યો તો સતયુગ તે હરિશ્ચંદ્ર, ત્રેતાયુગ રામચંદ્રજી, દ્વાપરયુગ કૃષ્ણચંદ્રજી, કળિયુગ રાજચંદ્રજી. અને કળિયુગનું આયુષ્ય આ હિન્દુ શાસ્ત્રો, વેદાંતના વગેરે બધા શાસ્ત્રો પ્રમાણે એક કહેવા જે 4,32,000 વર્ષનું આયુષ્ય. એટલે કે કળિયુગ ત્યાં સુધી. પાંચમો આરો કહીએ તે 21,000 વર્ષ, છઠ્ઠો આરો કહીએ તે બીજા 21,000 વર્ષ. એ બંનેને કળિયુગમાં લઈએ તો 21 × 42,000 વર્ષ થાય, જ્યારે અહીંયા 4 અને 32ની વાત છે. એ સરવાળો કે ગુણાકાર કે જે માપનું એકમ ગણતા હોય તે. એટલે આજથી 4,000 વર્ષ પૂર્વે લગભગ કળિયુગની શરૂઆત થઈ ગઈ છે. આપણે 2,500 વર્ષથી પાંચમો આરો કહીએ છીએ, પણ આ ગણતરી મુજબ અને એના બધાના પ્રારંભ દિન પણ કયા છે કે કયા દિવસે કયો શરૂ થયો. સતયુગની સ્થાપના અથવા તો એનો પ્રારંભ દિન અક્ષય તૃતીયા વૈશાખ સુદ ત્રીજ હતો. એટલે મજાનો દિવસ છે. અખંડ અક્ષય અભંગ એવી તિથિ કહીએ તે વૈશાખની, એમાં પણ અખાત્રીજ. એટલે ત્રીજને તેરસ તો સારામાં સારા મુહૂર્ત કહે તો અહીંયા વગર વિચારે મુહૂર્ત કહેવાય. તે તો અહીંયા વૈશાખ સુદ ત્રીજથી સતયુગ હતો ને સતની જ વાત હતી તે પ્રારંભ થયો. ત્યાર પછી ત્રેતાયુગ તો કે કારતક સુદ નોમથી શરૂ થયો. દ્વાપર યુગ તો કે ભાદરવા વદ તેરસથી જ્યારે શરૂ થયો ત્યારની વાત છે, અત્યારે વાત નથી. અને આપણે કળિયુગ તો કે પોષ વદ અમાસ, પોષી પૂર્ણિમાનો મહિમા છે. અહીંયા પોષી અમાસ. ધર્મનો કાંઈ પોષ નહીં મળે, ધર્મને પોષણ નહીં મળે, ધર્મને પુષ્ટિ નહીં મળે, તેનું નામ પોષવદ અમાસ. એટલે કે પોષ મહિનો અને તેની પણ અમાસની ગોર અંધારી રાત અને ત્યારથી કળિયુગની શરૂઆત થઈ. એટલે કળિયુગના સાધનની તો વાત આપણે જાણીએ છીએ કે આ કળિયુગ છે. કહેવું પડે એવું નથી, આપણે જાણીએ જ છીએ, પણ એટલા બધા ટેવાઈ ગયા છીએ કે જ્યારે વાંચીએ બોલીએ ત્યારે કળિયુગ લાગે, પછી પાછા આપણે એમાં જ ટેવાઈ ગયેલા છે. માખીને ગંદકી પર બેસે છે તો જ્ઞાની પુરુષ કે કોઈ પણ એમ કહે છે કે આ માખી સમજતી નથી, ગંદકી જ ગમે છે, પણ એને એ જ ગમે. વિષ્ટાના કીડાને વિષ્ટામાં જ ખતબત થવું ગમે. જ્ઞાની પુરુષને આપણે પણ એવા જ લાગીએ છીએ, આપણને ત્યારે માખી જ કહે છે. અહીંયા આપણે વ્યાસજીને માખી સાથે સરખાવ્યા, પણ જ્ઞાની પુરુષ પણ સંસારી જીવને, જગતવાસી જીવને માખી જ કહે છે, અજ્ઞાનીને માખી જ કહે છે કે સમજતા નથી. એ જે રાગ, સ્નેહ, મોહની સ્નિગ્ધતા કે ચિકાસ છે એમાં જ ખતબત થયા કરે છે. અવિદ્યા, અજ્ઞાન ને મોહનો અંધકાર છે એમાંથી ઊંચા જ આવતા નથી. એટલે આપણને જ્ઞાની એવા જ કહી દીધા છે. એટલે કળિયુગ છે એ ભૂલી પણ જવાય છે. એટલા બધા આપણે કળિયુગ પ્રૂફ થઈ ગયેલા છીએ, કેમ કે એમાં જન્મ્યા છીએ અને આટલા વર્ષથી જીવીએ છીએ. તો કળિયુગ હોવાથી હરિ સ્વરૂપ, હરિનામ અને હરિસ્મરણ એટલે કે હરિજન દૃષ્ટિમાં પણ આવતા નથી.
હરિનું સ્વરૂપ એટલે કોઈ આત્મા પામ્યું હોય એવું સ્વરૂપ, ભગવત સ્વરૂપ એવું દેખાતું નથી. હરિનું નામ કોઈ લેતું હોય સાચા અર્થમાં, ખરેખર વેસ્ટેડ ઇન્ટરેસ્ટથી લે એમ નહીં, કોઈ અપેક્ષાથી લે એમ નહીં, પણ એમ જ કોઈ લેતું હોય, નિષ્કામ ભક્તિ બુદ્ધિથી કરતું હોય એવું દેખાતું નથી. હરિજન કહેતા શુદ્ર, ચોથો વર્ણ, ભંગી એમ નહીં, પણ હરિના ગુણલા જે ગાતું હોય તે હરિજન, ભક્તિ કરતું હોય તે હરિજન, આત્માની વાત કરતા હોય તે હરિજન, જ્ઞાનની વાત કરતા હોય તો હરિજન, કાંઈ પણ અધ્યાત્મ સંબંધી, કલ્યાણ સંબંધી વાત હોય તો એ બધા હરિના જન છે. હરિના જન કહીએ એટલે તરત આપણને ગમે. હરિજન એટલું બોલી જાય તો આપણને પેલી વર્ણ વ્યવસ્થા જ યાદ આવે કે હરિજન, પણ એક શુદ્ર નથી. તો એ કોઈ નજરમાં જ આવતા નથી, શ્રવણમાં પણ આવતા નથી. જે કાંઈ દુનિયામાં સમાજમાં દેખાય છે, કૃપાળદેવ લખી રહ્યા છે ત્યારની વાત, પરમ પૂજ્ય સૌભાગભાઈને લખી રહ્યા છે ત્યારની વાત છે. તો એવું કોઈ દેખાતું નથી. એમાં 120 વર્ષ તો વધી ગયા, એટલે પરિસ્થિતિ વધારે વણસી ગયેલી છે. એ ત્રણમાંથી કોઈની સ્મૃતિ થાય એવી કોઈ પણ ચીજ પણ દૃષ્ટિમાં આવતી નથી. આમાંથી કોઈ વસ્તુ દેખાતી નથી. હરિનું સ્વરૂપ કોઈ એવું ભગવત સ્વરૂપ દેખાતું નથી. હરિનું નામ લેનારા પણ કૃપાળદેવ કહે છે કે દેખાતા નથી, કોઈ દેખાતું નથી. એટલે સાચા અર્થમાં નામ લેનારું હરિમય થઈને થઈ જાય, પોતે જ ભગવાન થઈ જાય એવું દેખાતું નથી. અને હરિના જન કે જેના મુખમાં અમૃત વસે છે, એમ કહેવાય કે અમૃત કાંઈ ચંદ્ર ઉપર નથી, ચંદ્રમાં નથી, અમૃત ક્યાંય નથી, એમ છેલ્લે બધી ઉપમા આપે છે. અને છેલ્લે કહી દે છે કે અમૃત જગતમાં હોય તો જેના મુખમાં ભગવાનનું નામ છે અથવા તો ભગવાનના ગુણગ્રામ છે, ભક્તિ રૂપે હોય કે જ્ઞાન રૂપે હોય કે જે રૂપે હોય તે રીતે તેના મુખમાં અમૃત છે. કેમ કે અમૃત સ્વરૂપમાંથી નીકળેલી વાણી અમૃતા વાણી, એ અમૃતા વાણીને અમૃતા ભક્તિ સ્વરૂપે પીરસાય છે, મુકાય છે, એટલે ત્યાં અમૃત છે, બાકી અમૃત નથી. એટલે એવું કૃપાળદેવને કોઈ સ્મૃતિ પણ દૃષ્ટિગોચર થતી નથી કે ક્યાંય કોઈ જોઈને યાદ આવે કે આવું કંઈક કોઈક જોયું છે, સાંભળ્યું છે. અથવા આ ચોથા આરાના મુનિ જેવા છે, પ્રભુશ્રીજી મળ્યા ત્યારે એમ થયું કે ઓ તે ધન્ય ચોથો આરો, અને તેવા મુનિ ચોથા આરાના મુનિ હોય, કલ્યાણ કરીને ચાલ્યા જેવા હોય તો કેની પ્રસાદી જોવી હોય તો આ લઘુરાજ સ્વામી પ્રભુશ્રીજી. એટલે કૃપાળદેવનું સર્ટિફિકેટ કેવું છે, જોરદાર છે. પ્રભુશ્રીજી માટે જ કીધું છે. સૌભાગભાઈને આટલા સરળ કયા છે તો પણ તે ચોથારાના મુનિ એ તો પ્રભુશ્રીજીને જ કીધું છે. બધા સાધન કળિયુગથી ઘેરાઈ ગયા છે. આમ તો કંઈ સાધન જ આપણી પાસે નથી ને, જે કંઈ સાધન છે એમાં સમય આડો આવ્યો, જમાનો કંઈ આડો આવે પણ જમાનો આડો આવ્યો છે, સમય વચ્ચે આવ્યો છે. બધા જ સાધન કળિયુગથી ઘેરાઈ ગયા છે. જે કંઈ સાધન છે સૌ સાધન બંધન થયા, રહ્યો ને કોઈ ઉપાય, સત સાધન સમજ્યો નહીં ત્યાં બંધન શું જાય. એ કળિયુગે ઘેરી લીધા છે. એટલે અર્થને ઘેરી લીધો તો કે ના, પરમાર્થ જે હતો અર્થ રૂપે હતો તેને અનર્થ રૂપે કરી નાખ્યો છે. એટલે ઘેરા ડાલો વચ્ચે કોને મૂકી દીધો છે, સ્થાપના કોની કરી છે તો કે ગણપતિની કરવાની બદલે અગણપતિની કરી, ગણેશની બદલે અગણેશ કર્યું, લાભ અને શુભની બદલે મંગળની બદલે અમંગળની સ્થાપના કરી. અર્થ કહેતા લક્ષ્મી, અર્થ કહેતા આત્મલક્ષ્મી, અર્થ કહેતા દ્રવ્ય. તો કે જે દ્રવ્ય આત્મા લક્ષ્મી જે કયો તેની સ્થાપના કરવાની હતી, પરમાર્થ પ્રાપ્ત કરવાનો હતો, મોક્ષે જવાનું હતું, એની બદલે અનર્થને મૂકી દીધો છે. એટલે વચ્ચે અનર્થ આવી ગયો છે. અર્થને ઘેરી લીધો એટલે કે આત્માને બધેથી બાણ મારી દીધા અસાધન રૂપી, અને રહ્યું શું તો કે અનર્થ. એટલે ત્યાં પરમાર્થને પણ અનર્થ રૂપે મૂકી દીધો છે, બનાવી દીધો છે. ઘણું કરીને બધાય જીવ ઉન્માર્ગે પ્રવર્તે છે. બસ ઘણું કરીને આવ્યું. લગભગ બધાય જીવ ઉન્માર્ગે પ્રવર્તે છે. ઉન્માર્ગે એટલે આડે રસ્તે એમ નથી કહેવું, પણ વિપરીત માર્ગે કહે છે. સત્માર્ગ એ સન્માર્ગ, સન્માર્ગ એટલે મોક્ષનો માર્ગ. એટલે મોક્ષના માર્ગથી જેટલું જેટલું વિપરીત કે વિરુદ્ધ છે તે બધું ઉન્માર્ગ કહેવાય. એટલે મોક્ષ માર્ગમાં નથી તો સન્મુખ નથી તો વિમુખ છે તો કે ઉન્માર્ગે છે. એટલે અહીંયા વિમુખ કેવું છે પણ ઉન્માર્ગ લખ્યું છે. ઊંધે રસ્તે જાય તો પછી ઉન્માર્ગ જ લખવું પડે. અને સન્માર્ગથી સન્મુખ વર્તતા પણ નજરે નથી પડતા. એટલે સ્વભાવ સન્મુખ થાય, મોક્ષ સન્મુખ થાય એવા જીવો નજરે પડતા નથી. એટલે કે સમ્યક દર્શન લઈને ચાલ્યા જાય એવા જીવો દેખાતા નથી. કવચિત મુમુક્ષુ છે, કદાચ કોક રૈડું ખૈડું ક્યાંક મુમુક્ષુ છે કે સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાયો છે, માત્ર મોક્ષ અભિલાષ વર્તે છે, પણ તેને હજી માર્ગનો નિકટ સંબંધ થયો નથી. એટલે કે મોક્ષ માર્ગની નજીક આવ્યો નથી. કોઈક મુમુક્ષુ થયો છે, સંસારથી વૈરાગી છે, ઉદાસીન છે, તત્વ જાણવાની ઈચ્છા છે, પણ હજી મોક્ષ સાથે કનેક્શન થયું નથી, માર્ગમાં આવ્યો નથી. એટલે કે હજુ એને કંઈ સમ્યક દર્શન થયું નથી, મુમુક્ષુ થયો છે, જ્ઞાન પામ્યો નથી, આત્મજ્ઞાન પામ્યો નથી. એટલે કે મોક્ષ માર્ગ સાથે નિકટતા થઈ નથી. એટલે એવા કોઈ ખાસ જીવ દેખાતા નથી એમ કૃપાળદેવ સૌભાગભાઈને દા નાખે છે.
નિષ્કપટીપણું પણ મનુષ્યોમાંથી ચાલ્યા ગયા જેવું થયું છે. કપટ, નિષ્કપટ એવી સરળતા જ નથી, એટલે બધે જ કપટ આવરણ આવી જ જાય છે, વચ્ચે પડદો જ આવી જાય છે. માયાનું આવરણ છે, કપટનું આવરણ છે, નિષ્કપટતા જેવું છે જ નહીં. એટલે ક્યાંય જીવો સરળ છે જ નહીં. એ તો આપણો પોતાનો પણ રોજબરોજનો અનુભવ છે કે મુમુક્ષુમાંય નથી લાગતું તો બીજામાં શું લાગે. એટલે ક્યાંય જગતમાં કપટ સિવાયનું કોઈ દેખાતું નથી. પોતે પોતાની જાતને પણ કહી શકે છે કે આપણે પણ કપટવાળા ક્યાંક ને ક્યાંક તો છીએ જ, નહીંતર તો મોક્ષમાં જ હોત. આપણે પણ કશાય ભાવવાળા છીએ, પણ કપટ મોટી વાત કીધી છે, માયા કીધી છે. અને માયા કપટના અર્થમાં છે. અને આત્મ સ્વરૂપનો જ્યાં સુધી પડદો ખુલ્યો નથી, આત્માને ઓજલમાં રાખીને બેઠા છીએ ત્યાં સુધી કપટી જ કહેવાય, આવરણ રાખીને બેઠા છીએ. એમાં કંઈ દુઃખ લગાડવા જેવું નથી. પટ એટલે વસ્ત્ર, પટ એટલે આવરણ, પટ એટલે પડદો કહીએ તે. અને ક ખરાબ છે, વચ્ચે રાખીને બેઠા છે. ક જ્ઞાન, ક જે કક્કાનો પહેલો અક્ષર ક છે, ક એટલે જ્ઞાન, ક એટલે બ્રહ્મા, ક એટલે બહુ સુંદર વાત છે, કુ એટલે ખરાબ વાત છે. જ્યાં શબ્દમાં કુ આગળ લગાડીએ કે કુદૃષ્ટિને, કુમાર્ગને, કુવચનને જે કંઈ કહીએ તે, પણ અહીંયા ક આવે એટલે હંમેશા જ્ઞાન, જ્ઞાન અને જ્ઞાન. તો કે ક વત્તા પટ, જ્ઞાનની વચ્ચે આવરણ છે, જ્ઞાનને આડું આવરણ છે, એટલે તે કપટ છે. એટલે કે આત્માને ઓળખ્યા નથી, પરિચય પામ્યા નથી. અને સંસારમાં વ્યવહારમાં પણ પ્રપંચ અને કપટ જ લગભગ દેખાતા હોય છે. તો મનુષ્યોમાંથી તો ચાલ્યા ગયો છે, એટલે કે નિષ્કપટતા જેવો ગુણ જ ચાલ્યો ગયો છે. એવા કાળમાં કૃપાળુદેવને સૌભાગભાઈની અને પ્રભુશ્રીની સરળતા સ્પર્શી જાય એમાં નવાઈ નથી. એનો અર્થ એ જૂઠાભાઈ અંબાલાલભાઈ સરળ નહોતા એમ નહીં, એ તો ગુણ જ છે, પાયાની પૂર્વ શરત છે, ગુણ છે. પણ પ્રજ્ઞાએ સેવાયેલી સરળતા તો કે સૌભાગભાઈમાં જોઈ, અને ચોથારાના મુનિ જેવી સરળતા કે પ્રભુશ્રીજીમાં જોઈ છે. બંને એટલા સરળ હતા. સન્માર્ગનો એક અંશ અને તેનો પણ શતાંશ તે કોઈ આગળ પણ દૃષ્ટિએ પડતો નથી. સન્માર્ગ શું? તો કે મોક્ષ માર્ગ, સત પ્રત્યે લઈ જાય તે માર્ગ. મોક્ષ માર્ગ કહેતા સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી, મોક્ષ માર્ગ. એવા જે મોક્ષ માર્ગનો એક અંશ પણ નથી. અને એક અંશ 360 ડિગ્રી ગણો તો એક અંશ, 360મો અંશ, અથવા તો જે વર્તુળમાંથી કેવો હોય તે, એમાંથી એક અંશ, અને એનો પણ શતાંશ, એનો 100મો ભાગ પણ દેખાતો નથી. એટલે 1%નો 100મો ભાગ ગયો, 1નો 100મો ભાગ, એટલે કંઈ દેખાતું જ નથી. કોણ? તો કે સન્માર્ગનો અંશ નથી. કારણ કે મોક્ષ માર્ગની પ્રાપ્તિ નથી તો અંશ ક્યાંથી આવે? સેજ કોઈ હોય તો કહી શકે, એ કોઈ દેખાતું નથી. કેવલ જ્ઞાનનો માર્ગ તે તો કેવલ વિસર્જન થઈ ગયો છે. કેવલ જ્ઞાન તો જાણે ભૂલાઈ જ ગયું છે. સર્જન, વિસર્જન, ઓસરાવી જ દીધું છે, જાણે કે હોય જ નહીં ને, છે જ નહીં ને, કદી કોઈને હોતું નહીં ને, થયું નહીં ને, થાય નહીં ને, એમ કરીને માર્ગ જ જાણે કે ભૂલાઈ ગયો છે, વિસર્જન થઈ ગયો છે. કોણ જાણે હરિની ઈચ્છા શું છે? ભગવાને આપણે બોલતા હોઈએ એવું જ લાગે. આપણી ભાષામાં જ લખ્યું છે, સમજાય એવું, આવા વચન સમજાઈ જાય, સુસરવા સમજાઈ જાય, ઉતરી જાય છે કે કોણ જાણે, ભગવાન જાણે નહીં, કોણ જાણે હરિની ઈચ્છા શું છે. ભગવાન જાણે એ બોલવું એના કરતાં વધારે ખરાબ થયું કે કોણ જાણે. કોઈ જાણી શક્યું નથી કે હરિની ઈચ્છા શું છે. ભગવાન, પુણ્યાત્મા, પવિત્ર આત્મા, એના ઊંડાણ આમ પણ આપ જેવા અગાધ ઉદધિ સમા અફાટ, એની ગંભીરતાનો તાગ આપણાથી પાર પામી શકાતો નથી. આવો વિકટ કાળ તો હમણાં જ જોયો. આપણે કહીએ છીએ ને કે આવું તો કદી જોયું નથી. આજ સુધીમાં આવું પુસ્તક નથી જોયું, આજ સુધીમાં આવું શાસ્ત્ર જોયું નથી, આજ સુધીમાં આવું મકાન જોયું નથી, બિલ્ડિંગ જોયું નથી, આજ સુધીમાં આવી ઇમારત જોઈ નથી. એમ આપણને નાની નાની વાતમાં લાગે તો ભગવાન કહે છે કે આજ સુધીમાં આવો કાળ નથી જોયો. આવો વિકટ કાળ તો હમણાં જ જોયો. એનું પણ કારણ છે કે અનેક અવસરપીણી કાળ જાય, એક અવસરપીણી નહીં, ઉત્સરપીણી અવસરપીણી મળીને થતું 20 કરોડ સાગરોપમનું કાળચક્ર. એવા અનેક કાળચક્ર જાય, એટલે કે અનેક અવસરપીણી જાય, ત્યારે માંડ કેટલીય તીર્થંકર ચોવીસી થઈ જાય. ત્યારે દરેક કાળચક્રમાં એક ચોવીસી ગણો તો એવી અનેક ચોવીસી જાય, ત્યારે ભાગ્યે જ આવતો આ હુંડ, વિષમ, વિકરાળ, ધીટ, બિહામણો, ભયંકર, વાઘ જેવું અથવા વાઘ જેવી જે ચીલ ઝડપે લઈ જાય, ચિત્તા જેવી ઝડપે ખેંચી જાય, તે બધા વિશેષણ મૂકેલા છે. તેવો ભયંકર કદરૂપો કાળ છે. એવા કાળમાં આપણે જન્મ્યા છીએ. આશ્વાસન એક જ કે અમે જન્મ્યા પણ, અમારા ભગવાન પણ, કૃપાળુદેવ પણ ત્યારે જ જન્મ્યા, અને આ કાળના સ્વરૂપમાં, કાળના ખપ્પરમાં હોમાવાની બદલે કાલાતીત પુરુષ થઈ ગયો, સનાતન શાશ્વત પુરુષ થઈ ગયો. એને કંઈ આડું આવ્યું નથી. એ જીવી ગયો, અને કેમ જીવાય તે કહી ગયા છે. તેથી આપણને પૂરેપૂરું માર્ગદર્શન મળે એમ છે. એટલે કંઈ બાના ચાલે એવું નથી. કેવળ મંદ પુણ્યવાળા પ્રાણી જોઈને પરમ અનુકંપા આવે છે.
અનુકંપા શેની આવે છે તો કે બધા જીવોના પુણ્ય મંદ પડી ગયા છે, કાળ વગોવાયો છે, કાળ શું કરી શકે, એવા હીન અને મંદ પુણ્યવાળા જીવોને કારણે કાળને નિંદા છે, બાકી નથી. તો કે એ કારણે અનુકંપા આવે છે. એ જ્ઞાની પુરુષનો સ્વભાવ છે, નિષ્કારણ કરુણાશીલ સ્વભાવ છે, એનું હૈયું રડી ઉઠે. મહાવીર સ્વામીને આંખમાં આંસુ એટલે શું એક માનવ ધર્મથી, અંતઃકરણના ધર્મથી આંખનું કામ કરે એમ નથી, પણ ખરેખર એ કરુણાસભર છે. જેમ બુદ્ધની આંખમાં પણ આંસુ છે એમ કરુણામૂર્તિ બુદ્ધ કહીએ છીએ, એવું જ મહાવીર સ્વામીની આંખમાં. બંને શતદલ પદ્મ જેના વ્યક્તિત્વના વિધાયક બળ પરિબળ એવા સત્ય અને અહિંસા માટે જ નીકળ્યા હતા. અહિંસાના જ પૂજારી બંને, અહિંસાના જ પ્રણેતા. ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી બંને સમકાલીન, લગભગ કન્ટેમ્પરરી, થોડાક વર્ષનો જ ફરક છે. તો એ વખતે સતની વાત જવા દઈએ છીએ, પણ અહિંસાની વાત કરીએ તો એ પરમ સત્ય એમને શોધ્યું, લાદ્યું અને જગતને આપ્યું. અમને સત્સંગની ન્યૂનતાને લીધે કંઈ ગમતું નથી. હવે કારણ પણ કહી દીધું, કાંઈ ગમતું નથી, કાંઈ ગમતું નથી. સત્સંગની ન્યૂનતા એટલે થોડોક સંગ પોતાના આત્માને તો છે જ, એટલે ન્યૂનતા કીધી છે. સત્સંગનો અભાવ નથી કીધી તો, પણ થોડીક કમી છે, થોડીક કચાશ છે, થોડુંક ઓછું થઈ ગયું છે. હમણાં સત્સંગની ઓછપ છે કે ઓછાપણું થઈ ગયું છે, તો તેને લીધે કંઈ ગમતું નથી. ઘણીવાર થોડે કહેવાઈ ગયું છે, તથાપિ ચોખ્ખા શબ્દોમાં કહેવાયાથી સ્મૃતિમાં વધારે રહે એટલા માટે કહીએ છીએ કે કોઈથી અર્થ સંબંધ અને કામ સંબંધ તો ઘણા કાળ થયા ગમતા જ નથી. ઘણા પત્રોમાં કૃપાળુદેવ કહે છે કે છૂટી વડીની માફક વેરવિખેર રીતે ચોખાના દાણાની જેમ મૂકેલું છે, કહેલું છે, પણ અત્યારે વધારે યાદ રહે એટલે ચોખ્ખા શબ્દોમાં કહેવાયાથી સ્મૃતિમાં વધારે તતડાવીને કહી દે છે કે ચકમક થાય કે ચમકી ઉઠે કે ચમચમી ઉઠે, એટલા માટે કહીએ છીએ કે ચમચમી ઉઠે તો જ વાસણ સાફ થાય, પછી ચમક આવી જાય. તો કે એટલા માટે કહીએ છીએ, ચોખ્ખું ચણક કહી દઈએ છીએ, સાંભળી લ્યો, લખી લ્યો, કોતરી લ્યો, ઉતારી લ્યો. શું તો કે અર્થ સંબંધ અને મોક્ષ સંબંધ તો અર્થ અને કામ સંબંધ તો ઘણા કાળ થયા ગમતા જ નથી. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 પુરુષાર્થ, એમાં અર્થ અને કામ એ 2 પુરુષાર્થની વાત તો ગમતી જ નથી, ઘણા કાળથી ગમતી નથી. અર્થ કહેતા લક્ષ્મી ઉપાર્જન, દ્રવ્ય ઉપાર્જન વગેરે, એમાં તો ઘણા વખતથી રસ નથી, ભલે વ્યવસાયમાં છે, શરૂઆત છે તો પણ. અને કામ સંબંધ તો કે એ પણ કોઈ દિવસ વિચાર કર્યો નથી, એ પણ ઘણા વખતથી ગમતો જ નથી. પરાણે જે કંઈ છે તે છે, અને છેલ્લા ભવનું જે છેલ્લા ઋણાનુબંધ એ પૂરા કરવાના છે. આજે પણ સાંપ્રત સમયમાં આ વસ્તુ સૌથી વધુ લાગુ પડે કે મની એન્ડ સેક્સ એ બેને કારણે જ જગતવાસી જીવો દુઃખી છે, દુઃખી થાય છે, દુઃખી કરે છે. આ 2 વસ્તુના ઉપર વિજય મેળવવો એ નાની સૂની વાત નથી. આ બંને વસ્તુએ દુનિયા આખીને મારી નાખી છે, બીજી રીતે કહે તો અશુભ રીતે જીવાડી રહી છે. આ 2 વસ્તુ જ છે જગતમાં, બીજા 2 પુરુષાર્થ તો ભૂલાઈ ગયા જેવા જ છે. કૃપાળુદેવ શું કહે છે કે હમણાં તો ધર્મ સંબંધ અને મોક્ષ સંબંધ પણ અમને ગમતો નથી. ધર્મ સંબંધ એટલે શું? ધર્મની વાત ન ગમે કૃપાળુદેવને, આત્માની વાત ન ગમે તો કે ધર્મ સંબંધી અમારે ગૃહાશ્રમી છીએ, ગૃહસ્થાશ્રમી છીએ, અપ્રગટ સત છીએ, એટલે અમે હજુ પ્રસિદ્ધિમાં આવ્યા નથી, આવા માગતા નથી, એટલે ધર્મ સંબંધી અમારે કાંઈ જાજુ લખવું, પ્રકાશવું, બોલવું નથી. એટલે તે રીતે ધર્મ સંબંધ ગમતો નથી, બીજી રીતે નહીં. પોતે જ ધર્મ છે, ધર્મમય છે, એટલે કે ધર્મ અને પોતે ધર્મી જુદા નથી, પોતાને જ્ઞાન પ્રાપ્ત છે, પણ અમારે અત્યારે ખુલ્લો માર્ગ આપવો નથી. એ ધોરી માર્ગ નથી, જીનાગમથી એ હાઈવે ફ્રીવે નથી. કે ધોરી માર્ગ શું છે તો કે સર્વસંગ પરિત્યાગ અને શાસનની ધુરા જેને સોંપાય છે તે સાધુ સાધ્વી, શ્રાવક શ્રાવિકા, ચતુર્વિધ સંઘ શાસનની ધુરામાં આવી ગયા, એને વહન કરનારા સાધુ સાધ્વીજી. તો એ ભલે કે મારે ધર્મ સંબંધી બહાર પડીને કાંઈ કહેવું નથી, આ કૃપાળુદેવ. બીજા મહાવીર. અને મોક્ષ સંબંધ પણ ગમતો નથી. મોક્ષમાં શું છે? અહીંયા જ મોક્ષ છે, મોક્ષ થતો નથી, મોક્ષ સમજાય છે એમ દિગંબર આચાર્યો કહે. ત્યાં જવાનું છે સિદ્ધશિલા પર, એ તો રહેવા જ જવાનું છે, શાશ્વત કાળ સ્થિતિ જ કરવાની છે, પછી જ સમય પસાર કરવાનો છે કે શાશ્વત કાળ રહેવાનું છે. પહેલો મોક્ષ મુક્ત સ્વભાવ, આત્મ સ્વભાવનો અનુભવ, મુક્ત દશા તો અહીંયા વર્તાય છે, વેદાય છે. પોતે જે ભવમાં છેલ્લા ભવમાં છે ત્યાં થાય છે. સમ્યક દર્શન થતી વખતે શું છે? આત્મજ્ઞાન થતી વખતે શું છે? આત્મા બધેથી મુકાઈ ગયો, મિથ્યાત્વથી મુકાઈ ગયો, સંકલ્પ વિકલ્પથી મુકાઈ ગયો, કાયા કર્મથી મુકાઈ ગયો. તે સમય પૂરતો એ ચોક્કસ સિદ્ધ જ છે. સ્વરૂપ સિદ્ધ થયું, આત્મા સાબિત થયો, આત્માનુભવ થયો, સિદ્ધ થયો. એટલે અહીંયા જ પહેલાં સિદ્ધ દશા છે કે અનુભવ થાય ત્યારની મુક્ત દશા છે. એટલા માટે કહે છે કે મોક્ષ સંબંધ પણ ગમતો નથી. મૂર્તિમાન મોક્ષ તે સત્પુરુષ છે, પોતે મૂર્તિમાન મોક્ષ છે, પોતે જ મોક્ષમય છે, મોક્ષ સ્વરૂપ છે અને થવાના છે. તો એની સાથેની કે એના વિશેની વાત પણ
ગમતી નથી, કેમ કે કરવા પણ રહ્યું નથી. કરી લીધા પછી શું, જમ્યા પછી જમવાની વાત, અથવા તો બધા તો કરતા હોય છે છણાવટ કરે, પણ પછી કે વધુ ને વધુ લ્યો, અથવા હવે સેજ લ્યો, એક કોળિયો નહીં ને એક કણીએ નહીં ને એક ઘૂંટડો નહીં ને સેજે નહીં ને એક ચમચીએ નહીં. તો એવી વાત છે કે હવે વધારે કંઈ જાય એવું નથી. તો મોક્ષ સંબંધ પણ ગમતો નથી. ધર્મ સંબંધ અને મોક્ષ સંબંધ તો ઘણું કરીને યોગીઓને પણ ગમે છે. સહયોગી અયોગી જીન હોય, યોગી કયો જ્ઞાની પુરુષ કયો, તે બધાને ધર્મ અને મોક્ષ સંબંધ તો ગમે. એટલે આવું લખે ત્યારે વિચારે છે, જાણે છે કે જીવો શું અર્થ કરશે. તો યોગીઓને પણ ગમે છે, પણ અમે તો એથી પણ વિરક્ત રહેવા માંગીએ છીએ. અમે તો યોગીએ નહીં, ચાલો બીજાને તો ગમે છે પણ અમારે તો એ કરવા યોગ્ય નથી. કેમ કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારે પુરુષાર્થ જેને વર્જ્ય છે, છોડી દેવા યોગ્ય છે, છોડી દીધા છે. એક આત્મા, એમાં કેવલ જ્ઞાન બોલવું એ ઘટતું નથી, ઠીક લાગતું નથી. સિદ્ધાર્થમાં કહીએ તો સિદ્ધને કાંઈ બીજા વિશેષણ નથી લગાડતા કે એમનામાં કેવલ જ્ઞાન છે, એમનામાં સમ્યક દર્શન છે, એવું કાંઈ કહેતા નથી. કેમ કે સિદ્ધ કહેતા સમજાઈ ગયું કે પરમ પૂજનીય છેવટની દશા એ પ્રાપ્ત કરીને બિરાજમાન છે. તો અહીંયા કહે છે કે અમને ચારે ચાર પુરુષાર્થ વર્જ્ય છે, કોઈની કાંઈ જરૂર નથી, કાંઈ જ નથી. દશા કેવી છે? અવધૂત છે. આપણે ઓલિયા પુરુષ કહીએ છીએ, અવધૂત થઈને બેઠા છે, કર્મરસથી કરીને મલિન નથી. અવધૂ ને ત એના અર્થ બહુ સુંદર આપેલા છે અવધૂત ગીતામાં. તો એમાં પણ એમ થઈ જાય એક એક શબ્દ વાંચતા કે આ જીવન મુક્ત પુરુષ, આ સહયોગીજીનું સ્વરૂપ, આ અર્યંતનું સ્વરૂપ, આ કેવલીનું, આ પરમાત્માનું, આ જીવન મુક્ત જનક વિદેહી જીવન મુક્ત કૃપાળુદેવ જીવતા સાક્ષાત સમયસાર આને કહેવાય, એ આપણને સમજાઈ જાય. તો એવા ચારે પુરુષાર્થ પણ વર્જ્ય છે. એટલે અમે એથી પણ વિરક્ત રહેવા માગીએ છીએ. અમે એના પ્રત્યે પણ ઉદાસીન છીએ, હોય તોય ઠીક, ન હોય તોય ઠીક, અને અપ્રસન્ન છીએ. અમે કાંઈ એનાથી પ્રસન્ન થઈએ એમ નથી, એનાથી રાજી થઈ એવા નથી. ઈચ્છા જ કોને છે? જ્ઞાની ઈચ્છા સહિત નથી, જ્ઞાની ઈચ્છા રહિત નથી. જે છે તે સહજ સ્વરૂપ છે. એટલે અત્યારે કોઈ ઈચ્છા નથી, અને જે ઈચ્છા છે તે લખે છે. નિખાલસ પુરુષ છે, નિર્દોષ પુરુષ છે. અમને કંઈ ગમતું નથી, અને જે કંઈ ગમે છે તેનો અતિશય વિયોગ છે. વધારે શું લખવું? સહન જ કરવું એ સુગમ છે. જે ગમે છે એટલે જે સત્સંગ સૌભાગભાઈનો ગમે છે, જે સૌભાગભાઈનો સત્સંગ ગમે છે તે નથી. જેને આપી દેવું છે, જેને કંઈક પમાડવું છે, જેની સાથે આપલે કરવી છે, એટલે કે કંઈક પોતાને આપવું છે, અથવા તો જે કાંઈ કયો તે એ સાનિધ્ય કે જે મુક્તિ, આ મુક્તિનું જે એક સ્વરૂપ છે એ અમને મળતું નથી. એનો વિયોગ છે. એટલે અત્યારે તમે ત્યાં ને અમે અહીંયા, અમે વવાણિયા બિરાજમાન છીએ, કૃપાળુદેવ લખે છે, તમે ત્યાં છો. એટલે સૌભાગ્યભાઈ ત્યારે સાયલામાં હશે. સહન જ કરવું એ સુગમ છે. જ્યાં નિરૂપાયતા છે ત્યાં સહનશીલતા એ સર્વોત્તમ ઉપાય છે. કૃપાળુદેવે ઘણી જગ્યાએ, ઘણા પત્રોમાં ઘણી વ્યક્તિને કહ્યું છે અને લખ્યું છે. આપણને પણ એ જ બોધ છે કે સહન જ કરવું એ સુગમ છે. સુગમ રસ્તો એ છે કે સહન કરી જાણવું, સહી જાણવું. પરિસર છે, ઉપસર્ગ છે, સાથે ન રહેવા દેવાનો પરિસર કે ઉપસર્ગ છે, તો સહન કરવાનું છે. અને સહન કરશે એ સુગમ, એટલે મોક્ષનો માર્ગ, સતનો માર્ગ તો સરળ છે, સુગમ છે, ત્યાં જવાના જ છે. સહજ સ્વાભાવિક જે દશા છે તે સહન કરવી. જે થાય તે યોગ્ય, ન થાય તે યોગ્ય, જે થવાનું છે તે યોગ્ય, તો પછી બધું જ બરોબર. અહીંયા પત્ર પૂરો થાય છે. પછીનો પત્ર લઈ લઈએ, બહુ નાનો છે. વવાણિયા ભાદરવા વદ અમાસ શુક્ર વિક્રમ સંવત 1947, તારીખ 2/10/1891. પરમ પૂજ્ય શ્રી સૌભાગ્ય, અત્ર હરિ ઈચ્છા અનુસાર પ્રવૃત્તિ છે. ભગવત મુક્તિ આપવામાં કૃપણ નથી, પણ ભક્તિ આપવામાં કૃપણ છે એમ લાગે છે. એવો ભગવતને લોભ શા માટે હશે? વિનીત રાયચંદના પ્રણામ. બધું કહી દીધું કે ભગવાન મુક્તિ આપવામાં કૃપણ નથી. એટલે કે કૃપણ એટલે હું સમજુ છું કંજૂસ, બરાબર? બીજો કંઈ અર્થ હોય તો ખબર નથી. અથવા અનઉદાર, ઉદાર ન હોય તે, આપણે કંજૂસ શબ્દ ન બોલવો હોય તે. કરકસર કરે એમ તો નહીં કહેવાય. કૃપણ એટલે કરકસર તો ના આવે, કૃપણ એટલે કંજૂસ જ કહેવા પડે. પણ ભક્તિ આપવામાં કૃપણ છે. અને ભગવાનને કહેવા છે ને એટલે વાંધો નહીં, એ કાંઈ આપણી સામે રાગ દ્વેષ કરે નહીં. બીજી કોઈ વ્યક્તિ હોય તો કરે એટલે આપણે કહેવાય. અને કૃપાળદેવે લખ્યું છે એટલે કહેવાય. પણ ભક્તિ આપવામાં કૃપણ છે. તો અહીંયા ટૂંકમાં મુક્તિ શું અને કૃપણતા શું અને ભક્તિ શું? મુક્તિ, ભક્તિ ને કૃપણતા ત્રણેય વાત સમજવાની છે. તો પુષ્ટિ માર્ગી વલ્ભાચાર્યજી થઈ ગયા. ઈસવીસન 1481 થી 1533 દરમિયાન. પોતે વિષ્ણુ સ્વામીના અનુયાયી છે એમ કહે છે. પોતાના ગુરુ વિષ્ણુ સ્વામી છે.
વલ્ભાચાર્યજી પુષ્ટિ માર્ગના પ્રવર્તક, અને તેઓ શ્રી વિનયથી કહે છે કે મારું ઘરનું નથી, મારા ગુરુ છે વિષ્ણુ સ્વામી, અને હું જે પરંપરા છે એમનું જે કંઈ તત્વજ્ઞાન છે કે એમને જે વાત કેવી હતી તે જ હું આપને કહું છું, એમ કરીને એમણે દાર્શનિક રીતે મૂકી વાત. એ મૂકી એ પુનરુદ્ધાર કર્યો એટલે પોતે કબૂલે છે. જે મહાવીર સ્વામી પછી કૃપાળુદેવ કે અમે બીજા મહાવીર, એટલે કે મહાવીર સ્વામીને કહેવું છે તે જ છે. એવી રીતે વલ્ભાચાર્યજી પણ કહે છે કે વિષ્ણુ સ્વામી પરથી બધા વૈષ્ણવ કહેવાયા, તો એમણે દાર્શનિક રીતે મૂક્યું. એટલે એમણે જે દાર્શનિક ધારા મૂકી, ચિંતન ધારા મૂકી, તેને પુષ્ટિ માર્ગ કહેવાયો. એટલે પુષ્ટિ એટલે મર્યાદા, અને તે જ પુષ્ટિ એટલે ભગવત કૃપા અનુગ્રહ કહીએ છીએ તે. એટલે તેમણે તે સ્વરૂપ મૂક્યું છે. એટલે તેની વાત કરતા હતા કે વલ્ભાચાર્યજીએ જે કાંઈ મૂક્યું છે, ઘણું મૂક્યું છે. એ જે મૂક્યું છે એનો સારાંશ શું છે? તો કે ભક્તિ, ભક્તિ અને ભક્તિ. જે કંઈ છે તે ભક્તિથી જ મુક્તિ છે, એ એમના સિદ્ધાંતનો સાર છે. એટલે પુષ્ટિ માર્ગની આખી વાત એમાં આવી ગઈ કે બે પ્રકારે ભક્તિ, મર્યાદા ભક્તિ અને પુષ્ટિ ભક્તિ. મર્યાદા ભક્તિમાં સાધન વગેરેથી થતી ભક્તિ. પુષ્ટિ ભક્તિ એટલે ભગવતના અનુગ્રહ સિવાય કાંઈ બનવાનું જ નથી. ઉપરથી નીચે પછડાઈએ તો પણ કાંઈ જ થાય એમ નથી. ભગવત કૃપા, ભગવત અનુગ્રહ એ જ પુષ્ટિ. પુષ્ટિનો અર્થ જ એ છે. એના વિશે આપણે વધારે લઈશું. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.